દામિની બેન, આ કાનમાંથી કાઢો તો સંભળા છે. જો નાસ્તો કરવા ચાલો એમ. એક મિનિટ. ક્યારની તમને બૂમ પાડતી હતી. શું કરતા હતા? ડાન્સ? ચૂપ રહેશો ઘડીક. બોલો હવે શું હતું? હા, શું આવી ગયા અહીંયા? કેટલી વાર તમને ના પાડી છે કે જ્યારે હું ડાન્સની પ્રેક્ટિસ કરતી હોય ત્યારે તમારે અહીંયા નહીં આવવાનું. હા તો મેં પણ તમને કેટલી વાર કીધું છે કે નાસ્તો કરીને તમારે જે કરવું હોય ને એ કરો, પણ હું તો છૂટી થાવ. હા, ક્યાં સુધી તમારી વાટે ને વાટે રહું કયો? તો હું તમારી માથે ચડીને બેઠી હતી, તમને હેરાન કરતી હતી. કેટલી વાર તમને ટોક્યા છે કે મારા રૂમમાં તમારે મને પૂછ્યા વગર નહીં આવવાનું. આવો એની પહેલા એકવાર નોક તો કરવું જોઈએ ને કે દામિની બેન હું આવું કે ના આવું. ગમે એના રૂમમાં ગમે ત્યારે ઘૂસી જવાનું. હા, 3 વાર નોક કર્યો હતું, પણ પછી થયું કે આ તમારા કાનમાં છે ને પેલા ભૂંગળા ભરાવેલા હશે એટલે તમે નહીં સાંભળો. એટલે તમને બધી ખબર જ હોય છે નહીં? પણ છતાંય મને ડિસ્ટર્બ કરવા તો તમને જોઈએ જ ને. હા, અરે હું તમને ડિસ્ટર્બ નથી કરતી. હા, તમે છે ને નાસ્તો કરી લો તો હું બીજા કામ કરતી થાવ, છૂટી થાવ. હા, રસોડામાં મારે 8 વાગી ગયા છે. અરે નથી કરવો મારે નાસ્તો. નથી સમજાતું તમને? મને ભૂખ લાગશે તો હું નાસ્તો કરી લઈશ, પણ નહીં જ્યારે જો ત્યારે મારી અને મારા ડાન્સ વચ્ચે. તમારે આવું જરૂરી હોય છે ને? રોજ સવારે 8 વાગે એટલે અહીંયા આવી જાય. આ એકની એક વાત મારે તમને કેટલી વાર કહેવાની? રોજ તમે જોતા નથી કે હું ડાન્સની પ્રેક્ટિસ કરતી હોઉં છું? પણ નહીં, મને હેરાન ના કરો ત્યાં સુધી તો તમને તમારો નાસ્તો નહીં પચતો હોય ને. સાંભળો, હા હું તો તમારા માટે કહેવા આવી હતી. અને માણસ જ્યારે પ્રેક્ટિસ કરતું હોય ને તો બધા કામ પતાવીને નિરાતે પ્રેક્ટિસ કરે, જેથી કરીને આપણને કોઈ ડિસ્ટર્બ ના કરે. હા, ઘરનું કામ નથી. હા તો પહેલા મને કહી દેવું હતું ને કે મારે નાસ્તો નથી કરવો, તો હું અહીંયા સુધી ના આવે તે દામિની બેન. નાસ્તો કરવાનો જ હતો, પણ નાસ્તો ઢીચીને પછી કોઈ ડાન્સની પ્રેક્ટિસ ના કરે એટલી તો ખબર પડે કે નહીં તમને? કોઈ પણ પ્રેક્ટિસ આપણે કરતા હોય ને તો એ ભૂખ્યા પેટે કરવાની હોય, યા તો નોર્મલ લિક્વિડ જેવું કંઈ લેવાનું હોય. નાસ્તો કરીને ના કરવાની હોય પ્રેક્ટિસ. હા તો પછી મને એવું કહી દેવું હતું તો હું મારી રીતે મારા કામ તો પતાવતી થાત ને. હા, તમારી વાટે ને વાટે મેં હારે મોડું થઈ ગયું છે. મેં કહ્યું હતું કે મારી વાટે રહો, નહોતું કીધું ને? પણ તમે છે ને, મને લાગે છે કે આવી રીતે નહીં સમજો. આ તમારી વાત મારે મમ્મીને કરવી જ પડશે, કારણ કે મારી વાત તો તમને ખબર જ નથી પડતી ને. મારા ભાઈએ માથે ચડાવીને રાખ્યા છે. તમે આવી રીતના કેમ બિહેવિયર કરો છો દામિની બેન? હા, હું તો તમારા માટે આવી હતી. તો કેવી રીતે કરું? કઈ મારા પેટ માટે તો નથી ખાવાના ને તમે? મારું પેટ છે ને, મને ભૂખ લાગશે તો ખાઈ લઈશ, અને નાસ્તો પડ્યો રહેશે તો શું થઈ જવાનું છે? પાછો ગરમ કરી દેશો તો તમે નાના થઈ જશો. નાના મોટા થવાની વાત નથી. નાસ્તો ગરમા ગરમ હતો ને એટલા માટે થયું કે તમને બોલાવી લઉં, પણ નહીં. હા, તમને છે ને બતાવ્યા જેવા જ નથી. ખબર નહીં કોની દાજ કોની ઉપર ઉતારો છો, કાંઈ ખબર નથી પડતી. તો શું કામ બતાવવા આવ્યા? ઘરમાં રહ્યો છો, સીમમાં નથી રહેતા. આ કોક સાથે છે ને સારા મોઢે બોલો. ઘરમાં રહું છું એ તમારે મને કહેવાની જરૂર નથી. મને સારી રીતે ખબર પડે છે કે હું ઘરમાં છું, અને આ ઘર મારું છે, આ રૂમ મારો છે. આજે આવ્યા તમને ચોખ્ખા શબ્દમાં કહું છું ભાભી, હવે છે ને મને પૂછ્યા વગર રૂમમાં મારા નહીં આવતા. મને પ્રાઇવેસી જોઈએ છે, સમજી ગયા? મને એકલા રહેવું વધારે પસંદ છે. હા તો પણ રાખો ને તમારી પ્રાઇવેસી, કોણ ના પાડે છે? પણ મને તો તમારા કામ એટલીસ્ટ ના ચીંધો. કયું કામ મેં ચીંધ્યું તમને? હા, નાસ્તાનું. પહેલા બોલાવા આવી ત્યારે 10 મિનિટ કીધી હતી, પછી બોલાવા આવી ત્યારે 15 મિનિટ કીધી ને હવે આવી છું તો ઝઘડો. હું તમારા જેવી નથી ને કે ઘર માંડીને બેસી જાઉં. મારા કોઈ સપના છે, પણ એ તમને ક્યાંથી ખબર પડવાની? જુઓ દામિની બેન, તમે બોલવામાં ભાન રાખો. હા, તમે કોની સાથે વાત કરો છો? ને તમારી ભાભી શું મજબૂર પણ તમે જ કરીને. હા તો તમારી ફ્રેન્ડ નથી કે તમે ગમે તે બોલી શકો મને? મારી ફ્રેન્ડ અને આવી હોય પણ નહીં. હા, મારી ઇન્સલ્ટ કરતા તો છે ને તમને સારી રીતે જ આવડે છે. અને ઘરમાં છે ને ક્યારેક સારા મોઢે રહેવાય. હા, મમ્મીએ તમને મોઢે જ ચડાવ્યા છે. આ પહેલેથી જો કામ ને તો કઈ ના થાત. હા, તમે મને શીખવાનું રહેવા દો. તમે એટલે બધા સતી સાવિત્રી હોય, એટલે સંસ્કારી હોય તો મને સોરી બોલીને જતું રહેવાય ને. પણ હું તો તમારી નણંદ છું ને, ક્યાં તમારી સગી બેન છું કે તમે મારા વિશે એટલું વિચારો? હા તો પણ મારો વાંક નથી તો હું કઈ રીતે તમને સોરી બોલું? અને છે ને હવે બીજી વાર મને કોઈ તમારું કામ ના આપતા. આ તમારી મમ્મીને કહી દેજો. કયું કામ કરીને ઊંધા વળી ગયા હશે? એક નાસ્તાની બાબતમાં એટલું બોલીને ગયા છે. હા, 24 કલાક છે ને ફોનમાં જ ઘુસાર્યો, બીજું કઈ કામ જ નહીં. આ ઘરમાં શું ચાલે છે શું નથી ચાલતું કઈ જાણવાની, કોઈ વાતચીત કરવાની કઈ આવતું જ નથી નહીં? પણ મારું કામ કરતો તો હવે એમાં શું તો આટલી બધી ચીડાઈ છે? આ ઓફિસમાં તો કામ કરો છો, ક્યારેક ઘરે આવો છો ને તો બેસીને વાત કરાય કે ઘરમાં શું થયું છે શું નથી થયું. અચ્છા, તો બોલ
શું થયું છે ઘરમાં? સારું કહેવાય હા હું સામેથી તમને કહું ને તમે મને પૂછો ને એમાં શું દમ હોય? હેતલ, સમજાતું નથી કે તું કરવા શું માગે છે ને કહેવા શું માગે છે. આ ઘણીવાર તું કહેતી હોય એવી રીતે કરું તો પણ પ્રોબ્લેમ છે, ઘણીવાર તું કહેતી હોય એવું ના કરું તો પણ પ્રોબ્લેમ છે. હવે તું જેવી રીતે કહે છે એવી રીતે તારી હામાં આ તો મેળવું છું. બોલ શું પ્રોબ્લેમ છે અને આટલી બધી ગુસ્સે શું કામ છે? ગુસ્સો ના હોય આ તમારી બેનને છે ને સમજાવો કંઈક. આ ડાન્સનું ભૂત વળગ્યું છે એને. બસ 24 કલાક કાનમાં ઓલા હેરબડ્સ ભરાવીને ડાન્સ જ કરતા હોય. આ કોઈનું સાંભળવું નહીં, કોઈ બૂમો પાડે છે, કામ શું છે કંઈ જ નહીં. અને મારે તો વાટે ને વાટે રહેવાનું નોકરાણીની જેમ. આ સવારમાં નાસ્તો કરવાનું કીધું તો કે ભાભી 10 મિનિટ, પછી 10 મિનિટ પાછી ગઈ તો કે 15 મિનિટ, પછી પાછી ગઈ તો મારી સાથે ઝઘડો કરવાનું ચાલુ કરી દીધું કે તમારે મને ડિસ્ટર્બ નહીં કરવાની, મારે એકલું રહેવું છે, મારે મારી પ્રાઇવેસી જોતી છે. તો હું ક્યાં ના પાડું છું એને? છે હવે હેતલ, આ વાત કઈ થોડી એટલી બધી મોટી છે. વાવ, અને આમ પણ દામિનીને પહેલેથી આ બધી અલગ અલગ એક્ટિવિટીઝ કરવાનો શોખ હતો, એટલા માટે તો એને ડાન્સ કરવા માટે જવા દેવાની પરમિશન અપાવી છે. અને ખાસ હવે એને બધી બાબતોમાં ઇન્ટરેસ્ટ છે તો પછી વિરોધ નથી મારો, પણ હું સમજુ છું અને ઈચ્છું છું કે દામિની બધી રીતે પરફેક્ટ બને. એણે ઘરની જવાબદારીમાં પણ ધ્યાન આપવું જોઈએ, પોતાના પેશન તરફ પણ ધ્યાન આપવું જોઈએ. અને ખાસ કરીને આવનારો સમય છે તો કે એને લગ્ન કરવાનો સમય આવશે તો બધી બાબતે પરફેક્ટ બનવું જોઈએ, એમાં ખોટું નથી તારું. તું સાચી જ છે. હા તો એને સમજાવવી જોઈએ ને તમારે કે જ્યારે જે વસ્તુનો સમય હોય ને ત્યારે જે વસ્તુ સારી લાગે. પણ જો થોડું ઘણું આપણે સમજવાની જરૂર છે ને કે એ જ્યારે એનું કામ કરતી હોય ત્યારે આપણે જઈને ડિસ્ટર્બ ના કરીએ, એમાં શું ખોટું છે? સરસ. નહીં જવાનું. હા તમે મને સમજાવો છો પણ તમે એમ નહીં કહો કે હા ભાઈ મારી બેનની ભૂલ છે કે નાસ્તાની વેઇટ કરીને હું મારા કામને 3 કલાક મોડું કરી શકું છું એમ ને. એટલે મારે દામિની બેન સામે બેઠું રહેવાનું કે ક્યારે દામિની બેન મને એમ કહે કે ચાલો ભાભી નાસ્તો કરીએ પછી તમે તમારું કામ કરો, બરાબર ને? હેતલ, જો હા. તું જો કે દામિની બેનને છે ને આ ઘરમાં એક હળીના 2 કટકાઈ કરવા જેવા તો છે નહીં. મમ્મીને કાંઈ કહેવાતું નથી. મમ્મીને કાંઈ કહો તો એમ કહે છે કે તમારે ઘરકામ કરવા છે એટલા માટે તમે આળસ કરો છો. મારે તો શું કરવું દેવા? હું કઈ આ ઘરની નોકરાણી છું? ના ના, નોકરાણી થોડી છે તું. અને આમ પણ તું આ બધું કરે છે તો કઈ તારા માટે થોડી કરે છે કે તારું ભલું થાય. આમાં પણ તારો એક જ સ્વાર્થ છે ને કે તું દામિની બેનને પરફેક્ટ બનાવી શકે, એમાં કંઈ ખોટું નથી. એક કામ કરું છું, હું પપ્પાની સાથે આ બાબતે ડિસ્કશન કરું છું, કારણ કે મેં પણ ઘણીવાર જોયું છે આ ઘરમાં નાની મોટી દરેક બાબતે મમ્મી જ તે દામિની બેનને ચડાવે છે અને દરેક વખતે મમ્મી દામિની બેનનો જ પક્ષ લે છે. હા જો કે આ સારું ના જ કહેવાય. હા તો ના જ કહેવાય ને. મમ્મીને ય સમજવું જોઈએ કે હવે દામિની બેન નાના નથી, મોટા થઈ ગયા છે. કાલ સવારે સાસરે વળાવવાના, ઘરના એક પણ કામ એને નથી આવડતા. હા હા, જવાબદારીઓ તો લેતા શીખવવું જ પડશે, એમાં તો ખોટી નથી. अब જોઈએ છીએ, હું પપ્પાની સાથે મારી રીતે વાતચીત કરી લઈશ. હા, અને વાત રહી એના ડાન્સની, એના મોજ શોખની, તો એમાં તારે કે મારે ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એનામાં કોઈ જાતનો ફરક પડવાનો નથી. આટલા વર્ષોથી આપણે કહેતા આવ્યા છીએ ને. હા, મમ્મી સાથે પણ મેં ઘણી બધી વાર ડિસ્કશન કરી છે ને, પડ્યો છે કંઈ ફરક? હવે જે માણસમાં કોઈ જાતનો ફરક પડતો જ નથી એ સમજાવીને શું મળવાનું છે? તો તું જ મને કહે. તમારી બધી વાત સાચી, પણ મારે તો શું કરવાનું કહો? હું તો છોડી વચ્ચે સોપારી થઈ જાઉં છું. જો દામિની બેનના કામ ન કરું તો એ જઈને મમ્મીને કહે એટલે મમ્મી મને બોલે. હા, અને જો તું કામ પતાવીને ફ્રી થઈ જાય તો દામિની તને આવીને બોલશે કે હજી તો જમવાનું બાકી છે, તમે કેમ બધું લપેટી નાખ્યું. હા. જો કે હશે, બધી રીતે તકલીફ છે, પણ આપણે મોટા છીએ, મોટા લોકોએ સહન કરતા શીખવું જોઈએ. હદ હોય સહન કરવાની. જવા દે ને, મગજમાંથી કાઢી નાખ ને એતલ બધી વાત. હું છું ને તારી સાથે, મેં તને ક્યારેય કંઈ પણ કહ્યું છે? હા, હું હેન્ડલ કરું છું ને. ચલ છોડ હવે, ગુસ્સો છોડ ને હસ. આ હિસાબમાં કંઈ સમજ નથી પડતી, કયા મહિનાનો આ મહિનાનો કઈ રીતે કરવાનો. હા, બધું મૂકો તમે અને મારી વાત સાંભળો. અરે શું છે પણ આટલી બધી ગુસ્સામાં શું કામ આવે છે? મને સમજ નથી પડતી. દર વખતે આ તારો ગુસ્સો નાક પર જ હોય છે. રાખવો પડે છે, શું કરું? આ ઘરમાં બધા મને હેરાન કરવા માટે જો આવ્યા છે. હેરાન કરવા? તને કોણે હેરાન કરી પાછી?
કોણ હોય? ઘરમાં એક જ જણ છે ને જેને ખબર નથી પડતી. એટલે તારા ભાભી? હા, મને સમજાતું નથી મારે એનું શું કરવું. રોજ એકની એક વાત કરીએ છીએ છતાં એ સુધરવાનું નામ નથી લેતી. હવે પાછું આજે શું કર્યું એને? આ તમે છે ને ભાભીને તમારી રીતે સમજાવી દેજો કે મને ડિસ્ટર્બ ના કરે, મને હેરાન ના કરે. જ્યારે હોય ત્યારે મારી સાથે માથાકૂટ કરતા હોય છે. હા, વાત તો સાચી જ છે. એને માથાકૂટ કરવાની આદત પડી ગઈ છે બેટા. હા, કેટલી વાર મેં એને સમજાવી છે કે તારા મોઢે ન લાગે, કે તને ન વતાવે, પણ નહીં, સુધરવાનું નામ જ નથી લેતી. હા, તને વતાવવામાં મને લાગે છે કે એને બહુ મજા આવે છે. મજા જ આવે છે ને. એમને તો ફક્ત એટલું જ હોય છે કે હું આગળ ના વધી શકું. એટલે જ તો રોજે સવારે જ્યારે હું પ્રેક્ટિસ કરતી હોઉં છું ત્યારે આવીને મને ડિસ્ટર્બ કરે છે. તમને ખબર છે ને, સવારે ઉઠીને ફ્રેશ થઈને મને પહેલા ડાન્સની પ્રેક્ટિસ કરવા જોઈએ છે. હું પ્રેક્ટિસ કરું ને પછી ચા નાસ્તો ને બધું કરું છું. પણ આ ભાભી એમને રોજ એકની એક વાત કરવાની. હા, પણ હું મારી રીતે વાત કરી લઈશ એની સાથે. તું છે ને ખોટી આમ ઉગ્ર ન થા. મને ખબર છે કે એ તારું મગજ બગાડે છે અને સવાર સવારમાં તારો દિવસ પણ બગાડે છે. પણ સાચું કહું ને બેટા, એ છે ને જડ બુદ્ધિની છે. એને એક વાતમાં કોઈ વાત સમજાતી નથી. મેં તો ઘણી વાર સમજાવી. ક્યારેક તું પણ તો કહી દે એટલે તારું નામ લેવાનું જ બંધ કરી દેશે. અરે કેટલી વાર કેવું, રોજે તો કહું છું. હવે તો કઈ કઈને હું થાકી ગઈ છું. નકટા છે નાક કાન વગરના. વાત તો તારી સાચી જ છે. હે, કોઈ વાતે સમજવા તૈયાર નથી. હા, એકની એક વાત એને 10 વાર કહીએ ને, આમ લખીને આપીએ ને, તો એ સુધરશે નહીં. કારણ કે એને ક્યાં ખબર છે કે કોઈનું સપનું હોય, શું બનવું શું નહીં. હવે એને કોઈ દિવસ રસોડું ને ઘર સિવાય કંઈ સંભાળ્યું જ નથી, તો સપના વિશે તો શું ખબર હોય. મારું પહેલેથી સપનું રહ્યું છે કે હું બહુ મોટી ડાન્સર બનું, કોરિયોગ્રાફર બનવા માંગુ છું. પણ મને નથી લાગતું કે આ ભાભી મારું સપનું પૂરું થવા દે. હા, વાત તો તારી સાચી જ છે બેટા. એને વાતે વાતે તને ડિસ્ટર્બ કરવા જોઈએ છે. તારી આગળ આડું કેવી રીતે ઉતરવું ને એ એને સારી રીતે આવડે છે. પણ તું ગુસ્સો ના કર, તું શાંત થા. માણસમાં થોડું તો સેન્સ હોય કે નહીં, કે કોઈના રૂમમાં જઈએ તો નોક કરીને જઈએ. પણ નહીં, આ તો દરવાજો ખોલીને સીધા અંદર આવતા રહે છે. અને પ્રેક્ટિસ કરતી હોય ને ત્યાં વચ્ચે આવીને આમ ઊભા રહી જશે ભૂતની જેમ. કઈ ખબર તો પડતી નથી એમને. મને છે ને પ્રાઇવેસી જોઈએ છે મારા પ્રેક્ટિસ માટે. અને પહેલેથી જ હું એકલી રહી છું. હા, નાના છોકરાઓ સાથે રમવાનું આ બધું મને પહેલેથી જ નથી ગમ્યું. હું મારામાં જ મસ્ત રહું છું. હા, મને ખબર છે. પણ હું તને કહું છું એમ કર ને. એને કહી દે ને. હે, એકવાર મોડે ઝાપટી નાખ એટલે એને ખબર પડે કે મારી નણંદબા પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રેક્ટિસ કહી તો દીધું છે મેં. પણ હવે જો ઘરમાં મોટો ઝઘડો થાય, માથાકૂટ થાય ને, તો તમે એમની સાઈડ ન લેતા. હા, નહીં લઉં. આ વખતે જરાય નહીં લઉં. એની સાઈડ લઉં છું ને એટલે જે બગડી છે. કોઈ વાતે સમજતી નથી. પણ ચિંતા નહીં કર બેટા, તું તારી પ્રેક્ટિસમાં ધ્યાન આપ. હા, આ સવારમાં કોઈ બીજા માટે આપણે આપણો મૂડ નહીં બગાડવાનો. અને આપણો મૂડ બગડે, દિવસ બગડે, તારી પ્રેક્ટિસ બગડે અને તારું આ ડાન્સર બનવાનું સપનુંય બગડે. પાછા મને તો કહે છે કે મારે તમારી પાછળ કેટલું ફરવાનું. અરે નાસ્તો કરી લ્યો. અરે થોડી વાર નાસ્તો પડ્યો રહેશે તો શું થઈ જવાનું છે? જેલ લાગી જવાનું છે? ના બેટા, એવું તો નહીં થાય. પણ એને શું છે, ઘર કુકડી છે ને, એને ઘરમાં જ રમવા જોઈએ. એટલે એને એમ કે તું નાસ્તો કરી લે. પણ તારે કહી દેવાનું, મારે નાસ્તો કરવો હશે ને ત્યારે હું કરી લઈશ. તમે મારી બધી ચિંતા ન કરો. મારા મા બાપ જીવે છે મારી ચિંતા કરવા માટે. થોડા સમયમાં છે ને એક ડાન્સની બહુ મોટી કોમ્પિટિશન થવાની છે. હે? અને હા, એમાં હું પાર્ટિસિપેટ કરવા માંગુ છું. એના માટે તૈયારી કરી રહી છું. શાંતિથી કર હા તૈયારી. હવે એ ડિસ્ટર્બ કરે ને તો હું જવાબ આપી દઈશ. ઠીક છે. પપ્પા, ઓફિસની ફાઇલ છે ને, છોડો ને થોડી વાર, કામ છે જરૂરી. અરે બેટા, પણ શું કામ છે બોલ ને. કેમ આમ ગભરાયેલો લાગે છે? જુઓ પપ્પા, તમને તો ખ્યાલ જ હશે ને કે આ ઘરમાં હમણાંથી શું ચાલી રહ્યું છે, શું નહીં. છો બેટા, આ ઘરમાં પોતપોતાની મરજીથી બધા જીવે છે. આપણે બે જ એક એવા છે, સવારે કામે નીકળી જઈએ છીએ અને સાંજે કામેથી આવીએ છીએ પાછા. બાકી બધા બધાની રીતે જ રહે છે. કઈ નવી વાત તો હશે નહીં તારી પાસે? પપ્પા, બધા એવી રીતના નથી જીવતા જેવી રીતે તમે કહી રહ્યા છો. આ ઘરમાં માત્ર 2 વ્યક્તિઓ જેવી રીતના જીવે છે. એક છે મારા મમ્મી અને બીજી છે મારી આ બેન.
જુઓ, આજે સવારમાં હેતલ ગઈ હતી દામિનીના રૂમમાં એને નાસ્તાનું કહેવા માટે, તો દામિનીએ એનું અપમાન કરીને એને રૂમમાંથી કાઢી મૂકી. હવે તમે વિચાર કરો પપ્પા, આ ભાભીનું અપમાન આ રીતે કોણ કરી શકે? અને કોઈ હક પણ નથી ને. અરે બેટા, આ વહુનું અપમાન થાય ને તે તો મને પણ નથી ગમતું, પણ આ બધી ચડામણી તારી માની છે. તારી માં દામિનીને જરાય સમજાવતી નથી. બસ ડાન્સ બાર ને કંઈ ડાન્સ શીખવો છે ને આ બધું આપણું કામ છે ડાન્સવાળું, અને આપણા ઘરમાં શોભે એવું છે. આપણા કુટુંબમાં આવું કંઈ કામ કરે છે, એને ડાન્સ શીખવે છે. છતાંય પપ્પા આપણે લોકોએ ક્યાં ના પાડી છે? એને શીખવું છે, એને કંઈક બનવું છે, કંઈક કરવું છે, એના સપનાઓ છે, તો ભલે ને જીવ. અરે સપનાઓ તો બીજી બધી વસ્તુમાં જોવાય, આમાં નહીં જોવાય. પણ સમજતી જ નથી એ, અને તારી માં પાછી એને ચડાવ કરે છે. તો પછી શું થવાનું? તારું ને મારું તો કંઈ ચાલવાનું નથી આ ઘરમાં. એ જ કહેવા માટે આવ્યો છું પપ્પા કે આ ઘરમાં માત્ર એક વ્યક્તિને તમે સમજાવી લો ને તો બધું જ બરાબર થઈ જાય એમ છે, અને એ છે મારા મમ્મી. જુઓ, મમ્મીની સામે હું તો કંઈ નહીં બોલી શકું, પણ તમે તો સાચી વાત સમજાવી શકો ને અરે કે આવી રીતે દામિનીને માથે ચડાવીને રાખશે એ ક્યાં સુધી ચાલશે? આખરે દામિનીની પણ હવે ઉંમર થઈ ગઈ છે, એને પરણાવીને પારકે ઘરે મોકલવાની છે. અરે બેટા, તારી વાત સાચી છે. તું જે કહે છે ને કે તારી મમ્મી મારાથી સમજે, હું કોશિશ કરીશ સમજાવવાની. અને તારી મમ્મી આગળ મારું એ કંઈ ચાલતું નથી, પણ છતાં હું કોશિશ કરીશ કે આ બધું નહીં સારું લાગે. અને જે તારે કરવું હોય તે કરજે, પણ વહુને શું કામ હેરાન કરે છે? હવે કેટલા બધા ઘરના કામ કરવાના હોય, હું એને બધું સમજાવીશ. જો સમજી જાય તો ઠીક છે, નહીં તો પછી આ જ ચાલવાનું છે. હા, એ તો ચાલતું જ આવ્યું છે, પણ દર વખતનું થયું છે પપ્પા. આજે તો હેતલ પણ કહેતી હતી કે કંટાળી ગઈ છે હવે, કારણ કે રોજે રોજ સંભળાવવાનું ન સંભળાવવાનું કેટલું કહી દે છે દામિની. એટલે હવે તો એ મને કહેતી હતી કે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો કદાચ એવું ના બને કે દામિની બેન પારકા ઘરે જાય અને પછી ત્યાં કોઈ પ્રોબ્લેમ આવે, કારણ કે જેવું વાતાવરણ અહીંયા છે એવું તો ત્યાં મળવાનું જ નથી ને પપ્પા. હા, શક્ય જ નથી ને. અહીંયા જો અહીંયા કંઈક શીખીને ગઈ હશે ને શીખીને જશે ને તો એને પાછળ કામ જ આવવાનું છે, પણ એના મગજમાં વાત જ નથી ઉતરતી તો શું કરવાનું? કરવાનું શું હોય? મેં પણ ટ્રાય કરી હતી. થોડા દિવસ પહેલાં સમજાવવા ગયો હતો અને કહ્યું હતું કે બેન શું ચાલે છે, કેવું ચાલે છે, તો તરત મારી પણ સામે બોલીને મને ઉતારી પાડ્યો. તારે શું જોવાનું છે? આ તારું નાનકડું આમ તું કામ કરે છે, કામમાં ધ્યાન આપને. અરે મેં કહ્યું બેન તારા ખબર અંતર પૂછવા આવ્યો છું, જાણવા આવ્યો છું કે ક્યાં સુધી પહોંચ્યું છે તારું કામકાજ, શું કરવાની છે શું નહીં. તો પણ બોલો, હવે આટલો ઘમંડ, આટલો બધો એટીટ્યુડ, અને એ પણ ઘરના લોકોની સામે. હા, એ જ હું કહું છું. દામિનીને કોણ સમજાય? મારું પણ કંઈ સમજતી નથી. મારી વાત સાંભળે તો હું કંઈ કહું ને. તારી મમ્મીને કહીને તારી મમ્મી જો કંઈક સમજાવે તો જ આનો રસ્તો નીકળશે, નહીં તો પછી એ બેની મનમાની ચાલશે. બીજું તો શું કરવાના આપણે? તું બહુ બેટાને સમજાવી દે છે કે આવું તો થોડું ઘણું ચાલ્યા કરે, થોડું ઘણું સહન કરી લે, ટૂંક સમયમાં નિકાલ આવી જશે. પણ એને પછી કંઈ ખોટું લાગે ને તો તારે સમજાવી લેવાનું થોડું, કે દરેકના ઘરમાં આવું ચાલતું હોય. સમજાવું જ છું. દર વખતે એને એક વાત કહીને મનાવી જ લઉં છું કે થોડું ઘણું જતું આવતું કરી દે, પણ આખરે પપ્પા સહન શક્તિની પણ એક હદ હોય છે ને. કદાચ કાલે એવું ના બને કે આ દામિની જે મોફાટ બોલે છે, આ ગુસ્સામાં આવીને હેતલ પણ બે ચાર શબ્દો સંભળાવી દે તો મમ્મીને અને દામિની બેનને જ ખોટું લાગશે. એટલા માટે તે મને થયું કે આ બાબતે તમારી સાથે એકવાર ચર્ચા કરી લો. આપણે બંને બાપ દીકરો મળીને કંઈક દામિની બેનને સમજાવવાનો પણ પ્રયત્ન કરી શકીએ તો એ સારું જ છે ને ઘરમાં આપણા માટે. હા હા, આપણે કરીએ ને, એની સાથે વાતચીત કરી લઈએ અને કહેવાનું કે આ બધું થોડું ઘણું ઓછું કર, આપણે સમજાવવાની કોશિશ કરશું એને. બીજું તો શું? ઠીક છે. તમે ઠીક છે, કેરી ઓન તમારું જે કામ કરતા હતા. ચાલો પપ્પા, મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે, હું નીકળું. અરે હું પણ નીકળવાનો છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આપણા ઘરમાં એક નહીં પણ આપણા ઘરમાં બે દીકરી છે, તને ખબર છે? આપણી બીજી કઈ દીકરી? હા, આ વહુ પણ આપણી દીકરી જ કહેવાય. એ બીજાના ઘરેથી આપણા ઘરે આવી છે, આપણું ઘરને શણગારવા, આપણું ઘરને સજાવવા આવી છે, આપણા ઘરને આગળ લઈ જવા આવી છે. તો એની સાથે બી દીકરી જેવું વર્તન કરતા શીખો તમે. એમ તમને કોણે કહ્યું કે હું એની સાથે સાસુ જેવું વર્તન કરું છું? વહુને વહુ જ બનાવીને રાખી છે, એને હું દીકરીની જેમ સ્વીકારી નથી. આવું બધું તમને કોણ કહે છે? જરા જણાવશો પતિદેવ? આપણે દીકરી કેટલી હેરાન કરે છે એને ખબર પડે છે તને? શું મારી દામિની હેતલ વહુને હેરાન કરે છે? અરે એને બધું જ બેઠું જ આપે છે ને તો પણ એક સ્વીકારતી નથી ને. નાસ્તો હાથમાં આપે તોય ના પાડે. એને કંઈક રૂમમાં બોલાવવા જાય કે બેન તું નાસ્તો કરી લે તો પણ એ સામે બોલે જવાબ આપે છે. તને ખબર છે? એક વાત કહું, આપણી દીકરીને આપણી વહુ હેરાન કરે છે એમ કહો ને તો વધારે સારું લાગે. અને 100 વાતની એક વાત,
તમે સાંભળી લેજો, મારી દીકરી કઈ એને હેરાન કરવા નથી જતી, પણ બિચારી ડાન્સ કરતી હોય, પ્રેક્ટિસ કરતી હોય તો સવારમાં જઈને મોડા બગાડે. એની સામે નાસ્તો કરી લો ને, આમ કરી લો ને. અરે ડફોડને તો ખબર નથી, બાપ જિંદગીમાં કંઈ કર્યું નથી અને મારી દીકરી ઉપર તાંડવ કરે છે. અને જો ભૂલે ચૂકે આપણે એમ કહીએ ને કે પછી કરશે, તો મારે કેટલા કામ હોય, હું કામ કરું કે તમારા નાસ્તાની પાછળ પડી રહું? તો સાચી જ વાત છે ને એની. એને સવારની પરમાં કેટલા કામ કરવાના હોય, એનો નાસ્તો કરવાનો હોય, આપણા બધાના કપડાં લત્તાનું કામ કરવાનું હોય, રસોઈનું કરવાનું હોય, એટલી વાર પર બપોર થઈ જાય, બપોરનું પાછું કરવાનું હોય. તો થોડી ઘણી કામમાં મદદ નહીં કરવા લાગે તો કંઈ નહીં, પણ સમયસર નાસ્તો તો કરી લેવો જોઈએ ને દામિનીએ. વાહ, સરસ. મારી દીકરી સવારમાં પ્રેક્ટિસ છોડીને નાસ્તો કરવા બેસે એટલે થઈ રહ્યું કલ્યાણ. જો 100 વાતની એક વાત, મારી દામિની જે કરી રહી છે ને એ બરાબર કરી રહી છે અને એના કામમાં મીણમેઘ છે ને આપણી વહુ મારી રહી છે. એટલે તમને ઘરની વાતમાં કઈ ખબર ના પડતી હોય ને તો વચ્ચે બોલવાનું બંધ કરી દેજો. અરે મને તો ક્યાં કઈ ખબર જ પડે છે, તમને જ બધી ખબર પડે છે ઘરમાં. અરે સમયસર નાસ્તો કરી લેવાનો. તું તારી દીકરીને સમજાવ, દામિનીને સમજાવ, થોડું ઘણું સમજાવ. સમજેલી જ છે મારી દીકરી. મારી દીકરીને સમજાવવાની જરૂર નથી, સમજાવવાની તમારી વહુને છે. એનામાં અક્કલ ઓછી છે, બુદ્ધિ વગરની છે. એનામાં જો બુદ્ધિ ચાલતી હોત ને તો અહીંયા ના હોત. હવે આ ઘરની વહુ છે, કામ તો કરવા જ પડે ને. વહુ બનીને આવી છે, મહારાણી બનીને નથી આવી. અરે ઘરની વહુ છે, ઘરની વહુ બનીને આવી છે. આ ઘરની નોકરાણી બની નથી આવી અને તારી અને મારી ને આપણી ગુલામી કરવા નથી આવી. વાહ રે વાહ, તમારી વહુને તો બહુ અમે ગુલામ બનાવી દીધી. તમારી વહુ પાછળ તો અમે લોકોએ બહુ બધું દુઃખ આપી દીધું. અરે આ ઘરમાં એ રાજ જ કરે છે. અને ઘરના કામની વાત કરો છો ને તો ઘરના કયા કામ એને કરીને ઊંધા વળી ગયા? આ ઘરના બધા કામ તો અડધા તો હું કરી રહું છું, જેવા કે કપડાં ઘડી કરવા, શાક સુધારવું, કપડાં લઈ આવવા, કપડાં સુકવવા, આ બધા કામ તો હું કરું છું. અને રસોઈ કરે તો કઈ નવાઈ કરે છે? કચરા પોતાવાળી કામવાળી બાંધાવી દીધી છે. હજુ કેટલું કરે? અને મારી દીકરી આગળ વધે છે તો એનાથી જોઈ નથી કમાતું એટલે વાતમાં વચ્ચે ડબકા મૂકવા આવી જાય છે. એની પ્રેક્ટિસ ભંગ કરે કે મારી દીકરી આગળ વધે જ નહીં. તો તારી દીકરી ઘરમાં શું કામ કરે છે? તું જ બધું કામ કરે છે, વહુ કઈ નથી કરતી. તો વહુ કઈ કામ જ નથી કરતી એમ ને? નથી જ કરતી ને. કરતી હોત તો આવા લવારા કરતી હોત. આટલા વર્ષો મેં આ ઘર ચલાવ્યું, મેં તો કોઈ દિવસ તમને ફરિયાદ નથી કરી. અને નવી નવાઈની આવી ત્યારથી ફરિયાદ કરતી થઈ ગઈ. મેં તમારું કર્યું, આપણા છોકરાઓનું કર્યું. હું ફરિયાદ નથી કરતો, તને સમજાવવાનું કહું છું કે તું દામિનીને સમજાવી દે કે ઘરના જે નિયમ છે, ઘરનું જે કામ છે ને કામ નહીં કરે તો કઈ નહીં, પણ તારા કામમાં પણ એ ધ્યાન રાખે અને વહુના કામમાં પણ ધ્યાન આપે, કામ કરવા લાગે થોડું ઘણું. ધ્યાન રાખેલું જ છે. ધ્યાન રાખેલું જ છે. સલાહ સૂચન આપવાની કોઈ જરૂર નથી. તમે છે ને આ ઘરની વાતમાં વચ્ચે ન બોલો ને તો વધારે સારું છે. અરે સમય મર્યાદા પૂરી થઈ જાય ને એટલે બોલવું પડે, બાકી મારે કાંઈ જરૂર નથી બોલવાની. તમે બોલાવડાવો છો ને એટલે હું બોલું છું. વાહ રે વાહ, બહુ સરસ ને, બહુ સરસ. હા, સમય મર્યાદા. હાની સમય મર્યાદા? અને કઈ વસ્તુમાં મારી દીકરીએ મર્યાદા તોડી? અરે મર્યાદા તોડવા વાળી તો તમારી વહુ છે. અરે સમયસર ખાઈ લેતી હોય તો, સમયસર નાસ્તો કરી લેતી હોય, સમયસર ઉઠી જતી હોય તો એનું કઈ એક જ કામ નથી આ? તો એ રૂમમાં તને ખબર છે ને કેવા બધા ડાન્સ ને આને તેને કાર્યક્રમ કરે છે, કઈ સારા નહીં લાગે આ? બધું જ સારું લાગે છે, બરાબર. મારી દીકરી ડાન્સર બને, સારું નામ કમાશે તો કાલે આપણું જ નામ થશે. પણ નહીં, તમને એમાં નથી પડી. તમને વહુ આવીને ચાપલુસી કરી જાય અને તમારે અહીંયા આવીને મને સંભળાવી દેવું છે. અરે ડાન્સર બનાવીને કઈ ફાયદો નથી થવાનો. આપણા સમાજમાં કેવું લાગશે ડાન્સર બનશે તો? કોણ ડાન્સર બને ને ડાન્સ કોણ કરે? અરે લગ્ન પ્રસંગમાં ડાન્સ કરવાનો હોય, કઈ ડાન્સર નહીં બનવાનું હોય. કેવા કેવા ક્લબમાં જવાનું, આપણું કામ આપણું નથી. ને જો તને સમજાતું હોય ને તો તું તારી દીકરીને સમજાવી દેજે. હું જાઉં છું. હા, ના ના ના, ચિંતા નહીં કરો. તમારા ઘરનો પ્રસંગ હોય ને એટલે મારી તો હાજરી હોય ને હોય. આ તમારા દીકરાના લગ્નમાં કેટલા દોડ્યા હતા? તો પછી તમારે કહેવાનું હોય? ના રે ના. હા હા, અમે આવી જઈશું. અરે રાસ ગરબામાં રાસ તો લેવાના જ હોય ને. મમ્મી હા, વાંધો નહીં. સારું. હા, મૂકું ફોન. કાંઈ કામકાજ હોય તો પાછા ફોન કરતા રહેજો, દોડીને આવી જઈશું. હા. સવિતાબેન પૂછ્યા વગર પાણી ન પીવે. સવિતા માસીનો ફોન હતો. હા, લગન આવી ગયા છે. એની બધી પંચાયત કરવા માટે તમારી પાસે સમય છે? હા, લગન આવી ગયા છે તો લગનમાં તૈયાર થઈને ઠાઠમાઠ થઈને તમે આવશો તો ખરા જ ને? નહીં ના તો પાડશો નહીં. મમ્મી આવું તો પડે જ ને. તમે આવું કેમ વર્તન કરો છો? પણ અહીંયા શું કામ ગુડાણા? થોડી વાર શાંતિથી કશે બેઠી હોઉં ને એટલે તમે તમારી પધરામણી કરી જ દો. નહીં, મારે તમારી સાથે એક વાત કરવી હતી ને એટલા માટે આવી છું. તમે દિવસમાં
સવારથી સાંજ સુધી એટલે કે સવારથી રાત સુધી મને કેટલી વાર મળો છો, કેટલી વાર વાત કરો છો. તમારી પાસે ફાલતુનો આટલો બધો સમય છે, પણ કામ કરવાનું કહીશું ને તો તમારી પાસે સમય ખૂટી જાય છે નહીં? મમ્મી આ ઘરના કામ તો બધા થઈ જ જાય છે ને, કોઈ બહારના તો કરવા નથી આવતા ને, કામ તો હું જ કરું છું ને. નવાઈ કરો છો, ઉપકાર કરો છો એમ નથી કહેતી. તો હા તમને એમ કહેવું હતું કે દામિની બેનને છે ને થોડુંક ઘર કામમાં હાથ વળગાડો, એને થોડુંક કહો કે થોડા ઘણા ઘર કામ શીખે ને તો કાલ સવારે એને કઈ તકલીફ ન પડે. અચ્છા, વાત અહીંયા આવીને અટકી છે એમ કહો ને કે મારી દીકરી ઘરકામ કરે, મારી દીકરી ઘરનું ધ્યાન રાખે, કાલે ઉઠીને એને તકલીફ ન પડે. એ બધી વાતની ચિંતા કરવા માટે એના મા બાપ જીવતા છે. તમે ભાભી થઈને ઉપાધિ ન કરો ને તો વધારે સારું. મમ્મી હું છું ને, હું ત્યાં દામિની બેનને રસોઈ બનાવતા શીખવાડી દઉં એમ, અને હજી દામિની બેન છે ને શીખે એમ. નથી શીખવી મારી દીકરીને રસોઈ બનાવતા. તું શું કામ ઉપાધિ કરે છે? મારી દીકરીને જ્યારે જે શીખવું હશે ને શીખી લે છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. સમજી ગઈ? કાલ સવારે સાસરે વળાવશું. શું આવડશે દામિની બેનને? અરે ના આવડે તો કઈ વાંધો નહીં, નામ અમારું બદનામ થશે. તું શું કામ ખોટી ઉપાધિના ભારા બાંધે છે પોતાના માથે? જુઓ મમ્મી, માન્યું કે તમે માં જુઓ એટલે દીકરી પ્રત્યે પ્રેમ હોય જ તે. હા અમારી માં હતી જ તે, પણ અમારી માએ છે ને અમને બધું શીખવાડી વાળ્યું છે, તમારી જેમ માથે નથી ચડાવ્યા. વાહ રે વાહ, તું મને સંભળાવે છે, હા? સંભળાવ. મને શીખવાડે છે કે મારે મારી દીકરી સાથે કઈ રીતે રહેવું, કઈ રીતે નહીં રહેવું, મારે મારી દીકરીને શીખવાડવું કે ના શીખવાડવું. અરે તું તારું કામ કર ને, તારો કામમાં ડોરો નથી, શીખવાડવા બેઠી. અને તને કેટલું આવડે છે? 70 તો ભૂલ કરે છે કામ કરે એમાં. મમ્મી જો તમે છે ને આ મને ઉતારી પાડવાની વાત નહીં કરો, આ તમે દામિની બેનને શીખવાડવાની વાત કરો ને. મને આવડે કે ના આવડે, આજ સુધી ક્યારેય તમારું કામ અટક્યું છે એ કોને? મને એ નથી સમજાતું કે તારો જીભડો દિવસે દિવસે વધતો જાય છે ને મારી દીકરીની પાછળ ખઈ ખપૂચીને શું કામ પડી છે? મારી દીકરીએ તારું બગાડ્યું શું એ કહીશ મને? મારી દીકરી તને નડવા આવે છે? હા, તને કોઈ કામમાં નડે છે કે તું આ કરી લે ને પેલું કરી લે? એ કામ નહીં કરે, એને કર્યું નથી. અને સાસરે જશે ને ત્યાંની વાત ત્યારે, અત્યારે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સાચું કહું ને મમ્મી, તો મને તમારી આગળ આવી ઉમ્મીદ નહોતી કે તમે આવું બોલશો. પણ તું આશા રાખે જ શું કામ છે મારી પાસે? હા, મેં તને કહ્યું તું ચૂપચાપ તારા ઘરના કામ કર્યા કર ને. અને છે ને માણસ કામ કરતો હોય ને તો બોલ્યા વગર કરે ને કોઈને ખબર ના પડે. પણ તારે તો ઢીંઢેરો પીતો છે આખા ગામમાં. મમ્મી માન્યું કે દામિની બેન જનરેશન પ્રમાણે એની રીતે રહે છે, ફેશનેબલ છે, પણ અત્યારે જનરેશન પ્રમાણે બધી છોકરીઓને કામ તો આવડતું જ હોય છે. અને એની જ કેટલી બધી ફ્રેન્ડ લઈ લો, એમને બધું આવડે છે. અને રહ્યા દામિની બેનને ચા બનાવતા પણ નથી આવડતું. તમારે કરવું શું છે? મારી દીકરીને આ ડાન્સરમાંથી ઘરના કામમાં લગાડવી છે? હા, એને ઘરકામ કરતી કરવી છે? અરે તમારામાં તો ટેલેન્ટ પાયલીનું નથી ભરેલું. તમે તો તમારી બાપ જિંદગીમાં કાંઈ ના કરી શક્યા. મારી દીકરી કામ કરે છે એને કરવા દો ને, દોડ ડાપણ કરવાની ક્યાં જરૂર છે? મમ્મી દોડ ડાપણ નથી કરતી, અમે લોકો આ ઘરના મેમ્બર્સ નથી. ઓ અચ્છા, તું આ ઘરની સભ્ય છે, હું તો ભૂલી જ ગઈ હતી. કારણ કે સભ્ય જેવી તારામાં સભ્યતા તો છે નહીં. હા હા, તારી માએ તને એ ન શીખવાડ્યું કે સાસુની સામે જીભડો ઓછો ચલાવવાનો, આવા સવાલ જવાબ નહીં કરવાના? તને બહુ ઘરકામ શીખવાડ્યું તો આ બધું પણ તો તારી માએ તને શીખવાડવું જોઈતું હતું ને. જુઓ મમ્મી, હા તો સારી વાત કરવા આવી. સારી નરસી વાત બધી હું જોઈ લઈશ. મારી દીકરીની વાત લઈને બીજી વાર નહીં આવતી. એ ઘરના કોઈ કામ નથી કર્યા અને કરશે પણ નહીં. ચલો જાઓ અંદર. શું કરે છે? મતલબ કે આજકાલ શું કરે છે એમ? જે થતું હોય એ. ઉઠું છું, નાસ્તો કરું છું, ડાન્સની પ્રેક્ટિસ કરું છું અને સૂઈ જાઉં છું. ગ્રેટ. અને મેઇન વસ્તુ, શ્વાસ લઉં છું. સારું કહેવાય કે તું શ્વાસ તો લઈ રહી છે, અમે પણ લઈએ છીએ. પણ તને નથી લાગતું કે તારા સ્વભાવમાં, તારા નેચરમાં આમ ઘણો બધો તફાવત આવી ગયો છે? આમ ફરક પડી ગયો છે એવું લાગે? નહીં, જરાય નહીં. ભાઈ તો હવે તારે શું કામ હતું? તે થોડી વાર પહેલાં મને ફોન કર્યો હતો ને કે ઘરે આવું, મારે તારું કામ છે. હા, ફોન કર્યો હતો. તો હા. કહીશ કે શું કામ છે? પપ્પા કહેતા હતા કે તું કંઈક મુંબઈ જવાની વાત કરતી હતી પપ્પાને. ત્યાં તું ટિકિટ કરાવી આપીશ?
છો બેન, સમજાવવા માટે આવ્યો છું. આ મુંબઈ શું કામ જવાનું? તારે સફળ થવું છે, સક્સેસ થવું છે, તો અમે ક્યાં તને ના પાડીએ છીએ? તું સફળ થા, પણ અહીંયા રહીને થા ને. અહીંયા રહીને તારે જે કંઈ પણ કામકાજ કરવું છે કામકાજ કર. તને લાગે છે કે તારે કોમ્પિટિશનમાં ભાગ લેવો છે તો અહીંયાની કોમ્પિટિશનમાં ભાગ લે. અમે ક્યાં તને ક્યારેય રોકી છે? જો ભાઈ, મારે છે ને તારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી, એટલે પ્રેમથી તને કહું છું કે હું બોમ્બે જવા માંગુ છું, અને એ પણ ત્યાં મોટામાં મોટી ડાન્સની કોમ્પિટિશન થવાની છે, તો ત્યાં જઈને હું એમાં પાર્ટિસિપેટ કરીશ. બની શકે કે હું એમાં જીતી જાઉં. હા, બની શકે કે તું એમાં જીતી જાય, પણ વિચાર કર ને, હા તારી સાથે તારી ઘણી બધી ફ્રેન્ડો પણ આ બધા ક્લાસીસ તો કરે જ છે. હા, બધા સાથે સાથે જ છો, તો તારી એક પણ ફ્રેન્ડ નથી જતી? તારે જ જવું છે. કારણ કે એ લોકોનો શોખ છે ડાન્સ, અને મારું પેશન. સમજી ગયો? શોખ અને પેશનમાં બહુ વધારે ફરક નથી પડતો. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે જો તું છોકરીની જાત છે, આવી રીતે બોમ્બે જઈને એકલી કેવી રીતે સેટલ થઈશ? ઠીક, બોમ્બે જવા માટે મારે મારી જાતિ ચેન્જ કરવાની, છોકરીમાંથી છોકરો થવાનું? કેવી વાત કરે છે તું? અરે એવી- જો હા, એ ડાન્સની ઘણી બધી કોમ્પિટિશન થાય છે, તારી બધી વાત સાચી. એ લોકો બધા ક્લાસીસે જાય છે, તું કે એ બધું જ સાચું, પણ અહીંનું લેવલ અને ત્યાંનું લેવલ અલગ છે. એમનામ થોડી બોમ્બેને ડ્રીમ સિટી કહેવામાં આવે છે. તો ઠીક છે, એક કામ કરીએ, આ હું અને તારી ભાભી અમે બંને પણ સાથે સાથે આવીએ ઓ મુંબઈ. પ્લીઝ, કોઈ જરૂર નથી. આ તમારા બધાથી દૂર જવા માટે હું ત્યાં જવાની વાત કરું છું, અને એટલે જ જઈ રહી છું કે ત્યાં મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, એકલી રહી શકીશ. મને પહેલેથી જ એકલો રહેવાનો શોખ છે, તને ખબર છે ને, એટલા માટે જ. એટલા માટે હું મારું કરિયર ત્યાં બનાવવા માંગુ છું. હા, પ્રાઇવસી જોઈએ છે. આજકાલના છોકરાઓને છોકરીઓને બહુ વધારે પડતી પ્રાઇવસીની જરૂરિયાત હોય છે નહીં? પણ પ્રાઇવસી કરતાં ફેમિલી સાથે હોય સારું ન લાગે? ના ગમે તમને લોકોને? ફેમિલી ડિસ્ટર્બ કરતી હોય, મારા સપનાની વચ્ચે આવતી હોય ને, તો એ ફેમિલી મારે નથી જોઈતી. અરે ફેમિલીની વચ્ચે એડજસ્ટ થઈને જે સફળ થઈએ ને એને જ સાચી સફળતા મળી કહેવાય. હા, તો તું થા ને, તું થઈ ગયો સફળ. તારા એ સપના હતા ને કે તારે બહુ મોટો બિઝનેસમેન બનવું છે, તો ક્યાં ગયું તારું સપનું? છોડી દીધું. જવાબદારીઓમાં રહી ગયો ને? ના ના, છોડી દીધું. આ ઘરની જવાબદારીઓ નિભાવવા માટે સપનું છોડી દીધું, એમાં કઈ મોટી વાત નથી. સારું જ કર્યું છે ને, જે થાય છે સારા માટે થાય છે. એટલીસ્ટ મને ખબર તો પડી કે પપ્પા ઘર કેવી રીતે ચલાવતા હતા, ઘરમાં પૈસા કેવી રીતે આવતા હતા, ઘરની જરૂરિયાતો શું શું હતી. આ યોગ્ય સમયે ખબર પડી ગઈ. આ જવાબદારીઓ માથે આવી તો જવાબદારી નિભાવવાનો ભાર પણ સહન થવા લાગ્યો. એ તું હતો ને એટલે તે જવાબદારી માથે લીધી અને તારા સપનાને મૂકી દીધું. પણ હું એવી નથી. મારે મારું સપનું પૂરું કરવું છે, અને આ પ્લીઝ સમજાવવાની કોશિશ મને ના કરીશ. મારે તમારા કોઈના સપોર્ટની જરૂર નથી. મમ્મી મારી સાથે છે ને એટલે બહુ થઈ ગયું. મમ્મીએ મને પરમિશન આપી છે અને હું બોમ્બે જવાની છું. તારી ભાભી અવારનવાર મને વાત કરે છે, એ પણ કહે છે કે તું એની કોઈ વાત નથી માનતી. તો જરા મર્યાદા રાખ, માન રાખ, શાંતિથી બધાની સાથે વાત કર. એવું થોડી છે કે હું તારો વિરોધ કરવા આવ્યો છું તો તને જવા નહીં દઉં. તારે કહેવાની જરૂર નથી કે તું અત્યારે શું કામ આવ્યો છે, શું કામ આ બધું મને કહી રહ્યો છે. ભાભીએ જ કહ્યું હશે ને. એમને તો જરાય નથી ગમતું કે હું મારા સપના પૂરા કરું. ના ના, એવી કોઈ વાત નથી. તારી ભાભી તો એવી ઈચ્છા રાખે છે કે તારા બધા સપના પૂરા થાય, પણ સાથે સાથે આ ઘરના લોકોના પણ સપનાઓ તું પૂરા કરે ને એ સારું છે. કારણ કે પપ્પાની, મારી, બધાની ઘણી બધી એક્સપેક્ટેશન છે કે તું મને મારી જિંદગી મારી રીતે જીવવા દઈશ. મારે તારી સલાહની જરૂર નથી. પ્લીઝ મને એકલી છોડી દે. ઠીક છે, તને એકલી છોડી દઉં છું. જે કરવું હોય એ કરજે. હજુ મોઢું ચડાવીને બેઠા છો? આ તમારી બેનને વાત કરી કે નહીં? સમજાવી કે નથી સમજાવી? કરી વાત, પપ્પાને વાત કરી અને બેનને પણ વાત કરી, પણ બેનબા છે કે સમજવા જ નથી માંગતા. આ જો ને, આજે એની પાસે ગયો હતો તો કેટલુંય કહ્યું મને કહે કે મારે મુંબઈ જવું છે, મુંબઈ જઈને મારો શોખ પૂરો કરવો છે. બાકી અહીંયા ઘરે પડી રહીશ ને તો તમે લોકો નહીં સપના પૂરા થવા દો કે નહીં મારો શોખ પૂરો થવા દો. એટલે હવે તમે લોકો એને મુંબઈ જવાની હા પાડશો, બરાબર ને? જવા દે ને. શું જવા દે થતી ને? હોય તો અરે ટેન્શન માટે હુંય કંટાળી ગયો છું. આજે તો મને પણ એમ થઈ ગયું કે હકીકતમાં છે ને આ તો હું ખાલી દામિનીનો ભાઈ છું એ જ છે, બાકી ઘરમાં મારી પણ કાંઈ વેલ્યુ નથી રાખી એને. તમને આટલી ખબર નથી પડતી કે દામિની બેન નાના નથી, હવે મોટા થઈ ગયા છે. હા, હવે ખબર પડે જ છે.
નાની નથી મોટી છે છોકરીની જાત છે 1000 વખત સમજાવી હા તો પણ બસ. સમજે કોણ? હા તો સમજો ને કે જનરેશન પ્રમાણે એને એકલાને મુંબઈ ન રહેવાય. મુંબઈ રહેવું કઈ સહેલું છે? મુંબઈ જવું કઈ સહેલું છે? ક્યાં ઓળખે છે? કોને ઓળખે છે એ? તો શું કરું? આ ઘરમાં એને લઈને ઝઘડાઓ ઊભા કરું? જો કાલ જો હું છે સવારે- ને કંટાળી ગયેલો વ્યક્તિ છું. મારે છે ને ઝઘડા નથી જોઈતા, ઘરમાં શાંતિ જોઈએ છે. અને એ શાંતિ ભલે કોઈ પણ ભોગે આવતી હોય. હા દામિનીને સમજાવીને કંઈ મળ્યું નથી. બસ જેમ ભાવે એમ બોલતી હતી. મને કહેતી હતી કે કંઈ ઉપકાર નથી કર્યો અને મોટે મોટા ડાન્સ ક્લાસ રખાવી દીધા તો ત્યારે તો બહુ ખુશ થતા હતા અને આમ હતું ને તેમ હતું. બસ આવી જ બધી વાતો કરી છે. મારું મગજ પર બેન્ડ મારી ગયું છે. મેં જ્યારે કીધું હતું ત્યારે તમને લોકોને એમ જ હતું કે સ્કૂલમાં ડાન્સમાં પહેલો નંબર એટલે વાહ વાહ મારી બેન ડાન્સમાં પહેલો નંબર લઈને આવી છે. એટલે મમ્મીએ મારી વાત ન માનીને દામિની બેનને ડાન્સ ક્લાસ જોઈન કરાવી દીધા. કીધું હતું કે મારી વાત માનો, આટલી બધી દીકરીની જાત છે, ન ચડાવાય. એક દિવસ છે ને માથે ઊભા રહીને તાંડવ મચાવશે. તું એતલ એવી રીતના વાત કરી રહી છે કે જાણે મેં જ તેને પ્રોત્સાહન આપીને ડાન્સ નહોતો કરવો ને છતાંય ડાન્સ ક્લાસમાં મોકલાવ્યું હોય. અરે મેં સપોર્ટ કર્યો હતો બાબા કે એના સપનાઓ પૂરા થાય, એમાં મને કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ આ તો જરા વધારે પડતું થઈ ગયું છે. હવે મુંબઈ જશે, મુંબઈ જઈને કોઈ બીજા છોકરાઓ સાથે રહેશે, હરશે ફરશે અને ન જાણે. જો મને તો આ વિચાર જ નથી લાવવો મગજમાં, છતાંય આવે છે મારા મગજમાં વિચાર. તો આવે જ ને. હા દામિની બેન છે ને આવી ખોટી જીદો લઈને બેસે છે. હવે એને ભાન ન પડવી જોઈએ કે મારે એકલું ન જવાય, ત્યાં આપણું છે કોણ આન પડતી મુંબઈમાં? હોત તો આવી જીદ કરત? હા હા મને તો કેટલું કીધું છે આના માટે થઈને કે જેને હા ભાઈ આ તો તું મારો ભાઈ છે, બાકી બીજો કોઈ હોત ને તો ઘર છોડીને પણ નીકળી ગઈ હોત. બોલ તો બસ. આવું સંભળાવે છે અને એ પણ મોફાટ બોલીને કહી દે છે. હા એ જ ને. હા મમ્મીએ છે ને માથે ચડાવી છે, બહુ ચડાવી છે. કીધું હતું મમ્મીને કે આટલું બધું છે ને, આટલું બધું માથે ચડાવવાની જરૂર નથી, ઘરકામ શીખવાડો થોડા ઘણા. પણ નહીં, આ ઘરકામ તો તમારે જ કરવા પડશે, જાણે હું કાંઈ કરતી જ ના હોય. અરે હું તો દામિની બેનના સારા માટે કહેતી હતી, પણ ત્યાંય દામિની બેન કાન ભરી આવે. હવે આમાં મારે શું કરવું ને શું નહીં? આ છે ને કાલ સવારે કાંઈ ઊંધા ચીતું થાય ને તો હું નહીં સાંભળી લઉં કોઈનું. કોઈએ કોઈનું નથી સાંભળવાનું. હા તો સમાજ કુટુંબ કહેવાનું જ છે કે ભાભી ઘરમાં છે છતાં પણ નણંદ બા ટેસડા કરે છે, છતાં પણ નણંદ બાને એટલી સમજ નથી પડતી ભાભી શું કરતા હતા. આપણે તારે કહી દેવાનું ને, કોઈ પણ કહે ને તો સામે સામે જ મોફાટ કહી દેવાનું કે જેને આમાં મારો કઈ વાંક નથી, મારો કોઈ દોષ નથી. મેં તો 1000 વખત સમજાવ્યા છે પણ નણંદબા સમજે તો ને. સરસ. અરે હાલો હું તો એ ઘરની વહુ છું, હું સમજાવું ના સમજાવું પણ એના ઘરના લોકોય નહોતા સમજાવતા, એ લોકોય સમજાવતા હતા. એટલે પેલો કલંક તો અમને જ લાગશે, હા. પછી તને લાગશે. એટલે જ ને આ તો બહુ સારી વાત કહેવાય કે હું મારા જાતે કરીને મારા હાથે જ તે ઘર ગધેડે ચડાવવાની વાત થઈ એમ ને. આ તમને બધાને હલકા પાડવાની વાત થઈ કે ના ના મારા ઘરે જો ને દામિની બેન કોઈને ગાંઠતા જ નહોતા, 24 કલાક ફોનમાં ને ડાન્સમાં એવી વાતો કરવાની મારે. ના ના આ જેવું છે ને એવું જ કહી દેવાનું, પછી ભલે ને જે થવું હોય થાય. આમ પણ અહીંયા ક્યાં કોઈને કંઈ પણ ફરક પડે છે? બસ બધાને પોતપોતાની રીતે જીવવું છે તો ભલે જીવતી. હવે પછી હું તો ક્યારેય પણ બોલવાનો નથી. અને ખાસ તને કહી દઉં છું, તું તે ક્યારેય છે ને આ દામિની બેનની વાતમાં છે ને મગજમારી ન કરતી. ખાસ કરીને મમ્મીની આંખે તો ચડતી જ નહીં, કારણ કે એને તો જતું રહેવાનું છે મુંબઈ, પછી તારે અને મારે રહેવાનું છે અહીંયા. હા એટલે હું જે કહું છું, જે જોઉં છું એ બધું ખોટું. ના ના જોઈ રાખવાનું, સમજી રાખવાનું, વિચારી રાખવાનું, પણ એનો અમલ નહીં કરવાનો. આપણે સામે ચાલીને એક પણ શબ્દ બોલવાનો નહીં. એટલે એવી રીતે હું સહન કરું છું ને એવી રીતે તું પણ સહન કરજે. એટલા માટે જ અહીંયા લઈને આવ્યો છું કે આપણે બહાર જઈને બેસીને શાંતિથી વાત કરીએ ને તો તને વધારે ક્લિયર થાય. આ બધું વસ્તુ ઘરમાં કરું તો તને એમ લાગે કે હું તારી સાથે ઝઘડો કરું છું, બધાને સંભળાવવા માંગુ છું. રહેવા દો ને. હા છે ને દામિની બેને તો ટેન્શનમાં નાખી દીધા છે. અને રહી વાત તમારી, તો તમારે તો શું કઈ માથાકૂટ છે? આજે બસ થોડુંક અડધી કલાક ટેન્શન લઈ લેશો, પછી કઈ માથાકૂટ તો રહેશે નહીં તમારે. મારે મમ્મીને જેલવાના છે. શાબાશ, સારું છે કે તું આટલું બધું સહન કરે છે, બાકી તું ના હોત તો મારા ઘરનું સૂનું શું થાત? હા થેન્ક યુ સો મચ. રહેવા દો ને. હા તમે તો તમારી બેનને સમજાવી ન શક્યા અને મારી મોઢે મોટી મોટી જીકો છો. અરે પણ મારી વાત, અરે બહાર આવ્યા છે શાંતિથી એક બાજુ સીટી મમ્મી. વાગી છે. હા બેટા. તમારી ભાઈ સાથે કઈ વાત થઈ છે? ના કોઈ વાત નથી થઈ. હા હું શું કહું, તને મિલ્કશેક બનાવી આપું? આ તું કહેતી હતી કે તને તાકાત માટે. મારે પીવું તો છે. એક કામ કરો, એક ગ્લાસ લ્યો અને એમાં છે ને થોડું ઝેર બનાવીને આપો, હું ઝેર પી જાઉં. કેમ આવું બોલે છે? શું થયું? કારણ કે મારે જેમ જીવવું છે એમ મને કોઈ જીવવા તો દેતું નથી. ખબર છે મને, આ ઘરમાં બધા
બધા જ દુશ્મન બની ગયા છે મારી દીકરીના. ખરેખર કંટાળી ગઈ છું હું આ બધાથી. અને આ વખતે ભાભી નહીં, એક મિનિટ. અને આ વખતે છે ને ભાભી નહીં હા. પણ ભાઈ આવ્યો તો વાત કરવા માટે. ભાઈ હા, શું કામ? કહેતો હતો કે હું જે બોમ્બે જવાનું વિચારું છું ને એ મારે ભૂલી જવું જોઈએ, ફેમિલી સાથે રહેવું જોઈએ. આવી બધી વાતો કરતો હતો. અને ખાસ તો મારે મારા સપનાને ભૂલી જવા જોઈએ. ના રે ના, તારે તારા સપના શું કામ ભૂલવા? અરે બેટા, હું તને સાચું કહું ને તો આમાં તારા ભાઈનો કોઈ વાંક નથી. વાંક પેલો બધો જ તારી ભાભીનો છે. તારી ભાભી એને ચડામણી કરતી હશે એટલે બિચારો કરે પણ શું, સાંભળીને કશેક તો એને વાત કાઢવી પડે ને. આ હોશિયાર છે તારી ભાભી, એને ખબર છે કે જો હું કહીશ તો આંખે ચડીશ, એટલે હું મારા વરને કહું ને મારો વર કે તો એ બંને ભાઈ બહેનના ઝઘડા થાય. તો ભાઈને પોતાની બુદ્ધિ નથી, હા, કે આવીને મને આવી વાતો કરવા લાગ્યો. એકદમ સાચું કહ્યું બેટા. આને બંધ કરો. હા હા બેટા, આ એક જ સીટી બાકી છે, વાગી જાય ને એટલે બંધ કરી દઉં. હા, ચૂપ રે ચૂપ રે, મારી દીકરી ડરે છે તારાથી. ગેસ બેટા હજુ એક સીટી બાકી છે. એક કામ કરો, તમે આ તમારી સીટી પતાવી લો, હું જાઉં છું. અરે ના ના, સાંભળ મારી વાત સાંભળ બેટા. જો આ બધું છે ને તારી ભાભીએ કર્યું છે એટલે તારા ભાઈને ખોટો ન ગણતી. અરે આ લગ્ન પહેલા તું જ વિચાર ને. હા, તું ડાન્સ ક્લાસ જતી હતી, ડાન્સના પ્રોગ્રામમાં રહેતી હતી, કોઈ દિવસ દેવાંગે તને રોકટોક કરી નથી કરી, પણ જ્યારથી ભાભી આવ્યા છે ને ત્યારથી મને મારું સપનું પૂરું નથી કરવા દેતો. જ્યારે જો ત્યારે બસ રોકટોક કર્યા કરે છે. હા, રોકટોક ના કરે ને એટલે તો હું એકલી જવા માંગુ છું અહીંયા તમારા બધાથી, એટલે કે ભાઈ ભાભીથી દૂર. હા હા, મને ખબર છે બેટા કે તું આ ઘરમાં ખરેખર કંટાળી ગઈ. બેટા તું નહીં, હું પણ કંટાળી છું. આ તારી ભાભીની રોકટોક કંઈ ઓછી નથી, મને પણ શીખવાડવા બેસે છે. પણ તું ચિંતા નહીં કર. આ ઘરમાં મોટું કોણ છે? હું તમે છો ને. હા. તો ભાભી કેમ શું કામ થાય છે? તમે ભાભીને એટલું કહી ના શકો? વાત સાચી છે તારી. તને તારા સપનાય નહીં ભૂલવા દઉં અને આ તારી ભાભીને દિવસના છે ને તારા દેખાડી દઈશ અને દિવસના સપના આવે ને એવા કામ હું કરી દઈશ. તું જો આજે એનો એવો વારો પાડું ને કે ભૂલી જશે કે આ ઘરમાં એને લગ્ન કરીને ભૂલ કરી છે કે આ પૃથ્વી પર જન્મ લઈને એને ભૂલ કરી છે. હર વખતે કહો છો કે હું એને સમજાવી દઈશ એને કહી દઈશ. શું થયું? કાંઈ ના થયું. એ તો બોલ્યા જ કરે છે. અને હવે તો ભાઈ આવી ગયો બોલવા. હવે કાલે પપ્પાએ આવશે, બધા પછી ના પાડી દેશો મને. ના બેટા ના, કોઈ પણ આવે પણ હું મારી દીકરીનું સપનું કોઈ પણ હાલતમાં પૂરું કરીશ. એને મુંબઈ મોકલીશ, એને ડાન્સના શોમાં મોકલીશ અને તું જીતીને આવે ને એટલે આ બધાના મોઢા છે ને બંધ થઈ જશે. આ તમે શું કહ્યું હતું? કોઈ પણ સારું કામ કરીએ ને તો એની પહેલા નકારો ના કરવો જોઈએ, નિર્ણયો ના કરવો જોઈએ. પણ આ હું જવાની વાત કરું છું, કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવાની વાત કરું છું તો એટલા બધા નાકારા તો આવી ગયા. હા બેટા, પેલું કહેવાય ને આ વિઘ્ન સંતોષી માણસો છે આપણા ઘરમાં. આ હિતેચ્છુ તો ખરા પણ કેવા ખબર, શત્રુ જેવા. હા, મોઢે સારું લાગવાનું, પાછળથી ખરાબ બોલવાનું, આ એમાંના છે. તું ચિંતા શું કામ કરે છે? તું બિંદાસ મુંબઈ જા, હું બેઠી છું ને. મેં તારા પપ્પાને સમજાવી દીધા છે તો તારા ભાઈ ભાભી શું વાત? હા, એ લોકો કયા ખેતના મૂળા? હા, તું ચિંતા કરતી જ નહીં, હું બેઠી છું ને. તું બિંદાસ તમારે જા. અને આજે છે ને મને લાગે છે કે હેતલ બહુને છે ને મારીને મમ્મી. એનું કચુંબર બનાવી નાખું. ઘરની બહુ છે, કચુંબર બનાવી નાખશો તો ઘરના કામ કોણ કરશે? હા, વાત પણ સાચી જ ખરી તે. કાંઈ વાંધો નહીં, તું બિંદાસ તારી પ્રેક્ટિસ કર. દૂધ બનાવું ને, મિલ્ક શેક. હા, હા, જા મારી દીકરી, મારું નામ રોશન કરશે. જા. તર દુશ્મન થઈ ગયા છે મારી દીકરીના. બિચારી કંઈક સારું કરવા જાય છે તો એને સારું કરવા દેતા નથી. નાલાયકો. શું છે? હા, જ્યાં હું બેઠી હોઉં એટલે તારે પેલા આમ કુંડાળાની જેમ મંડાઈ જવાનું. શું છે? બોલીશ? મમ્મી તમે છે ને હા જ્યારે હોય ત્યારે આવું જ વર્તન કરો છો. અરે બોલ ને, હું શું વર્તન કરું છું ને એનાથી તારે નથી લેવા દેવા. બોલ, હો બોલ. મને જાણવા મળ્યું છે કે દામિની બેન કંઈક વિદેશ કા મુંબઈ જવાની એવી આઉટ ઓફ સિટી જવાની વાતો કરે છે. તારે શું લેવા દેવા? મારી દીકરી મુંબઈ જાય, આઉટ ઓફ ઇન્ડિયા જાય, આઉટ ઓફ સિટી જાય કે એને મન ફાવે ત્યાં જાય,
તારે શું લેવા દેવા? જુઓ મમ્મી, આ જનરેશન છે ને બહુ જ ખરાબ છે. અને ધામિની બેનને છે ને એકલા ના મોકલાય. તમે કેમ નથી સમજતા મારી વાત? હું તમને છે ને છેલ્લા કેટલા દિવસથી સમજાવવાની કોશિશ કરું છું, પણ નહીં, તમારે મારી વાત સમજવી જ નથી. તારી વાત મારે સમજવાની એમ? મમ્મી, વાત વ્યવસ્થિત છે. આમાં તમને કાંઈ ખોટું લાગતું હોય ને તો તમે મને કહી શકો છો. લાગે છે તમને ક્યાંય ખોટું? લાગે છે મને. તારી એકેય વાત સાચી લાગતી નથી. તારી બધી જ વાત ખોટી છે. અને રહી વાત મારી દામિનીની, તો મારી દામિનીની ચિંતા તું શું કામ કરે છે? એની માં બેઠી છે ને. હા, તું શું કહેવા માંગે છે? મારી દામિની બગડેલી છે, મારી દામિનીમાં અક્કલ નથી, શું કરવું શું નહીં કરવું એમ કહેવા માંગે છે. અને રહી વાત મારી દીકરીની, તો મારી દીકરીની વાતમાં તો તું વચ્ચે ન પડે ને તો સારું. અને આમ પણ હું તને મળવા આવવાની હતી સામેથી. શું કર્યું તે? શેનું શું કર્યું મમ્મી? ઓહ, નવી તો કેટલી બને છે, જાણે ખબર જ ન હોય. હા, મારા દીકરાને શું ચડામણી કરી? મારા દીકરાને મારી દીકરી વિરુદ્ધ શું ચડામણી કરી? જુઓ મમ્મી, મેં આ છે ને કોઈ વિરુદ્ધ કોઈને કઈ ચડામણી નથી કરી. હા, તમે કેવી વાત કરો છો? અચ્છા, એટલે મારો દીકરો તો ગાંડો છે, એનામાં તો અક્કલ જ નથી ને. એમને મજ એની બેનને મન ફાવે એવું બોલી ગયો. તું બહુ હોશિયાર છે. હા, બીજાના ખભે બંદૂક મૂકીને ગોળી કેમ ફોડવીને એ તો તને બહુ સારી રીતે આવડે છે. મારા દીકરા અને દીકરીના સંબંધો બગાડી કાઢ્યા, એટલે બંને ભાઈ બહેન ઝઘડીને એકબીજા સાથે બોલતા બંધ કરી દીધા. તારામાં હિંમત હોય તો સામે ચાલીને બોલ ને. જો મમ્મી, હા છે ને, મેં તમારા દીકરાને ચડાવ્યા નથી. અને તમારા દીકરાને ચોખ્ખું દેખાય જ છે કે ઘરમાં શું ચાલે છે ને શું નહીં, કેવું સાચું ચાલે છે ને કેવું ખોટું ચાલે છે. હા, એને પણ નથી ગમતું કે દામિની બેન બહાર જાય, આ ડાન્સ કરે, ઇટ્સ ઓકે, એને સપોર્ટ કરીએ છીએ, પણ દામિની બેનને પણ સમજવું જોઈએ થોડું ઘણું. ઓહ, બહુ સરસ. તમે લોકો સપોર્ટ કરશો એ પણ મારી દીકરીને. અને મારી દીકરીમાં ટેલેન્ટ છે ને, એ આગળ વધીને જ રહેશે. તારે એની ચિંતા કરવાની જરૂર નથી, સમજી ગઈ? અમે લોકો એમ નથી કહેતા કે દામિની બેન આગળ ન વધે. અરે વધે, પણ માપમાં હોય, હદમાં હોય. અને ઘરમાં કઈ રીતે રહેવું, કઈ રીતે ન રહેવું, કોની સાથે કેમ વાતચીત કરવી. આ કોઈક મહેમાન આવે તો પણ એમની સામે પણ ઉતારી પાડે. આ તો કેવી કેવી હદ કહેવાય મમ્મી. અચ્છા, મારી દીકરીના બધા અવગુણની લિસ્ટ છે હા તારી પાસે? તું મન ફાવે એવું મારી દીકરીને બોલી શકે છે, પણ કાન ખોલીને એક વાત સાંભળી લેજે. મારી દામિની ડાન્સ કરવા માટે જ બની છે. એ સારી ડાન્સર, કોરિયોગ્રાફર બનીને રહેશે અને અમારા ઘરનું નામ રોશન કરીને રહેશે. તમારી જેમ નહીં આમ પારકી પંચાયતમાં પે 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 જ કરે. મમ્મી, હા પારકી પંચાયત ન કહેવાય, હા તો ઘરનો મામલો છે ને. જો આમ પણ છે ને, મને તારા પર બહુ ગુસ્સો છે. મારી દીકરીને મારા દીકરાથી બે શબ્દ સંભળાવડાવ્યા. હા, સામે ચાલીને તો તું કઈ બોલતી નથી. બંને ભાઈ બહેનને એકબીજાની આંખે ચડાવી દીધા, એમાં તે મજા લઈ લીધી. અને હજી પણ તું મારી દીકરી માટેની મને સલાહ આપી રહી છે. જો તમને ચોખ્ખા શબ્દમાં કીધું, મારી દીકરીના વહીવટમાં તમારે નહીં પડવાનું. એને શું કરવું શું નહીં કરવું એ હું નક્કી કરીશ. અને સાંભળી લો, દામિની છે ને મુંબઈ જાય છે. મુંબઈ ડાન્સ માટે. અને ત્યાં એ જીતીને આવશે. પછી છે ને આ તમારી બોબડી એમને જ બંધ થઈ જશે. એકલા જવાના છે કે કોઈ સાથે જવાનું છે? કોઈ નથી જવાનું. એ બધી ચિંતા નહીં કર. એકલી જવાની છે, કોઈ સાથે જવાનું છે, શું છે શું નહીં. અરે તમને એક વારમાં સમજ નથી પડતી? મમ્મી, માન્યું કે તમે મોટા છો. હા, અમે તમને સમજાવીને એના કરતાં તમારે એટલું સમજવું જોઈએ કે જવાન બેન દીકરીને એમ એકલી ના મુકાય. અને દામિની બેન કોઈ દિવસ મુંબઈ ગયા પણ નથી. થોડોક તો વિચાર કરો મમ્મી. મારે કોઈ વિચાર કરવાનો થતો જ નથી. હા, મારે તમે છે ને આંધળા થઈ ગયા છો. સાચું કહું ને હેતલ, વહુ છો. નહીતર એક લપડા કાપી હોત ને તો અહીંના અહીં બેહોશ પડ્યા હોત. ચલો જાઓ અહીંયાથી. હા હા સવિતાબેન ગઈ ને, આજે જ ગઈ. ના 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 ના, જુઓ તો ખરા, આ આજકાલ છે ને છોકરીઓ જ આપણું નામ કરે છે. શું કેવું હે તમારું? હા તો વળી મારી દામિની તો પહેલેથી ટેલેન્ટેડ હતી. એ
કરું પછી ફોન. હા, જય શ્રી કૃષ્ણ. કોણ ટેલેન્ટેડ હતું? મારી દીકરી. હા, એમાં કંઈ બેમત છે જ નહીં. નાનપણથી જ કેટલા એવોર્ડો જીતીને આવી છે અને મને તો બહુ ગર્વ છે મારી દીકરી પર. અરે હવે તો વોટ્સએપના સ્ટેટસમાં મૂકી દે, ફેસબુક પર મૂકી દે, અને આપણા સમાજનું ગ્રુપ છે ને અને તમારી લેડીઝનું ગ્રુપ છે એમાં મૂકી દે ને વચ્ચે ઢંઢેરો પીટાવ કે મારી દીકરી મસ્ત બની જવાની, મસ્ત બની ગઈ, મુંબઈ ગઈ. મૂક બધું. લોકોને કહે છે ને ફોન ઉપર, એના કરતાં મૂકી દે તો લોકો જુએ, કારણ કે બહુ સારું કામ કર્યું છે, નામ રોશન કરવા ગઈ છે આપણી દીકરી. હવે તારા મનને શાંતિ થઈ ગઈ, તારા દિલને ટાઢક વળી ગઈ. હવે બોલી લીધું, બોલાઈ ગયું. હા, નથી શું બોલ- ટાળક વળી ગઈ ને? આ શું વોટ્સએપ ને ઇન્સ્ટા ને ફેસબુક માંડ્યું છે? અરે મારી દીકરીના વિડીયો આવશે ને એટલે આખું ગામ જોશે, લોકોને ખબર પડશે કે આપણી દીકરીએ કેવો કમાલ કર્યો. તું તારી ટેલેન્ટ કોઈને ફોન પર બતાવતી હતી, એના કરતાં ફેસબુક પર મૂકીને એમ કહું છું. એ બધી ખબર છે મને, શીખવાડવાની જરૂર નથી. અરે તને ખબર છે, હા રમેશ કાકાનો ફોન આવ્યો, વિનુ મામાનો ફોન આવ્યો, મને કહે કે તારી દીકરીને તે મુંબઈ મોકલી. તમારો શું જવાબ આપવાનો? તો કહેવાનું, હા મોકલી. તમારા બાપાનું શું જાય છે? તમે તમારા દીકરાઓને વિદેશ મોકલે ત્યારે અમને પૂછ્યું તું? અરે વિદેશની વાત નથી, આ દીકરીને એકલી નહીં મુકાય. એ તને ખબર છે ને એ ત્યાં શું કરતી હશે, કોની સાથે રહેશે, કેવી રીતે રહેશે, કેવા એના મિત્રો હશે, ખબર પડે છે આપને કંઈ? ઓ, મારી દીકરીના મિત્રો સારા જ છે, એની સંગત એ સારી જ થશે. અને મારી દીકરીએ ક્યારેય કંઈ ખોટું કર્યું નથી, મને વિશ્વાસ છે. અને એ બધી ચિંતા છોડો ને, આવી બધી પડોજરમાં પડવાની જરૂર જ ક્યાં છે તમારે? તમારે તો પેલા વીનુ મામાને ને આ કાકાને ને બધાને જવાબ આપી દેવાય. મારી દીકરી છે, મન ભાવે ત્યાં મોકલું. તમારા બાપનું શું જાય છે? અરે આપણે ધ્યાન રાખવું પડે, યુવાન દીકરી છે ને ઘરની બહાર એકલા મૂકતા પહેલા વિચાર કરવો પડે. તને ખબર છે મારી દીકરી જે પ્રોગ્રામ માટે ગઈ છે ને, હા, જ્યાં આગળ એ ભાગ લઈ રહી છે ને, એમાં નંબર આવશે એટલે આપોઆપ આજ ગામવાળા, આજ તમારા કાકા મામા દાદા આ બધા વખાણ કરતા આવશે. અરે જોજો ને, આપણી દામિની છે ને આપણું નામ રોશન કરવાની છે. મને નથી લાગતું કે તારી દીકરી નામ રોશન કરે. અને લોકો જે વાતો કરશે ને તને ખબર નથી હજી, આ લોકો કેવી વાતો કરે છે ગામમાં. કેવા બાપ છો તમે? હો, એટલો ગુસ્સો આવે છે ને મને તમારી ઉપર કે ન પૂછો વાત. અરે બાપ થઈને દીકરી માટે ખોટું વિચારો છો? અરે જે માણસમાં ટેલેન્ટ હોય ને એ માવતર એના દીકરા કે દીકરીને આગળ વધારવાનું વિચાર. પણ ના, તમારે તો મારી દીકરીને બંધ બારણાની વચ્ચે રાખવી છે. અરે આટલું સરસ ડાન્સ કરે છે, ક્યારે જોયો છે એનો ડાન્સ? જોયો છે? કોણ ડાન્સ કરે છે આપણા સમાજમાં ને આપણા ઘરમાં? આ કઈ ડાન્સ કરવાની રીત છે આપણી? અરે કોઈ કરે કે ના કરે એટલે શું, સમાજમાં જે કરતા હોય એ જ કરવાનું. અરે કોઈનામાં કંઈક ટેલેન્ટ હોય તો એ કરે. જો મારી દીકરીમાં ડાન્સનું ટેલેન્ટ છે અને મને ખબર જ છે કે આપણી દામિની બહુ સરસ કામ કરવા ગઈ છે, એટલે મને કોઈ વાતની ચિંતા નથી. અને ત્યાં જઈને પણ છે ને એ મારા કોન્ટેક્ટમાં છે જ. દોડડા પણ ના કરશો, જાઓ. અરે ખાલી તને જ એની પર વિશ્વાસ છે, બાકી આખો સમાજને બધાને વગોવે છે, તને ખબર છે? અને તને બી વગોવે છે, તું વગોવાઈ જાય છે વાતમાં આવીને. અરે લોકોનું તો કામ જ છે, લોકોનું કામ જ છે ભગવણા કરવાના. પણ મને કઈ કોઈનાથી ડરતી નથી, હું લોકોથી ડરતી નથી હે જરાક પણ. મને ખબર છે આ મારી દામિની ટીવી પર આવશે ને એટલે લોકો વખાણ જ કરવાના છે, કે છે અરે વાહ સરસ ને, બહુ સરસ નામ કર્યું. ત્યારે જ બધા કહેશે કે આ તો વિજય અને રીચાની દીકરી છે. જુઓ, ત્યારે તમે શું કરશો? મોઢું હંટાડવા જશો? અરે જે ગૌરવની વાત હોય ને એમાં ગૌરવ લેવાય, પણ આમાં ગૌરવ લેવા જેવી કઈ વાત જ નથી. તું ગૌરવ સમજતી લેવા જેવી નથી જ વાત છે. કે દીકરી ત્યાં શું કરતી હશે, કેવા કામ ધંધા કરતી, તને ખબર છે? ત્યાં બધું સારું જ કરતી હશે. હા, મારી દીકરી વિશે ગમે તેવું વિચારવાની જરૂર નથી. તમે બંને માં દીકરી થઈને મને વિચારવા પર મજબૂર કર્યો છે. અરે કઈ મજબૂર નથી કર્યા. તમારે બસ એકની એક લવરી કરવી છે. આમ થયું, તેમ થયું, ફલાણું થયું, ઢીકણી થયું. કઈ છે કે નહીં તમારામાં અક્કલ જેવું? છે મુંબઈમાં કોઈ આપણા સગા? કઈ થાય તો કોણ પહોંચી વળશે ત્યાં? એટલે સગા ન હોય તો આપણે નહીં મોકલવાના. કા આ વિનુ મામાએ એમના દીકરાને અમેરિકા મોકલ્યો ત્યારે કોઈ સગા હતા તો કહેતા હતા ઉચ્ચ અભ્યાસ માટે મોકલી રહ્યો છું. અરે તું દીકરા અને દીકરીને એક તાજ્યો નહીં ટોલ. દીકરા વસ્તુ અલગ છે ને દીકરી વસ્તુ અલગ છે. દીકરા હોય ને એને ગમે ત્યાં મુકાય, દીકરીને નહીં મુકાય. આ તમને નથી ખબર? બહુ સરસ. હવે તમારા જેવા લોકો છે ને સમાજમાં ફેરફાર કરે છે. આ દીકરીને આમ કરાય ને દીકરાને આમ ન કરાય. અરે દીકરીમાં ટેલેન્ટ હોય ને તો એ અવકાશમાં જાય. ખબર છે ને આ પેલી સુનીતાબેન વિલિયમ્સ ગઈ છે ને, તો દીકરી સાથે તારે પણ જવું જોઈતું હતું. નથી જવાની. મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે. આહા, આ ઘર રેડી મેલી દઉં એટલે તમે બાપ દીકરાને વહુ આ લોકોને તો ફાવતું મળી જાય નહીં. અરે એમ પણ ક્યાં ફાવતું મળે છે અહીંયા ગાડી? મગજમારી નહીં કરો, મગજમારી નહીં કરો ને તમે તમારું કામ કરો ને. અમારી દીકરીનો શો આવશે ને લોકો ટીવી પર જોશે ને એટલે વખાણ થવાના જ છે. જાઓ અંદર જઈને આરામ કરો. હવે તું જઈને બીજું કઈ કામ કર જા, અને મને બેસવા દે અહીંયા શાંતિથી. હું તો શાંતિથી જ બેઠી હતી, તમે આવીને મારું મગજ બગાડ્યું.
જો તારે ફોન પર જો કોઈ વાતચો નહીં કરતે ને ટેલેન્ટની તો હું કાંઈ બોલતે જ નહીં. પણ તારે તો બધાને વગાવી છે, બધાને સામેથી ફોન કરીને કહે છે મારી દીકરી ટેલેન્ટેડ છે. અરે તને બધી ખબર નહીં પડે ટેલેન્ટ તારું ક્યાં જઈને ઉભું છે. મગજ નહીં બગાડો મારું, મગજ નહીં બગાડો. જિંદગી બગાડી મૂકી છે, મગજની ક્યાં વાત કરે છે? તમે આ ઘણા સમયથી નહોતી ગઈ જોઈ તને, સમજી? કોણ? હે, મે આઈ નો યુ? એ નોયું ને બોયું મને નથી ખબર, પણ હાસું કહું, આ કેટલા 5-7 દિવસ થઈ ગયા તને જોઈ જ નહોતી. પણ તમે મારો પીછો કરો છો? અરે હા, પીસો કરું છું. પણ શું કામ? શું કહું, હા તું સો જેવી, એટલે પીસો ન કરવો હોય ને તો એ પીસો થઈ જાય. પણ હમણાં તો બીજા રસ્તે ચાલતી હતી. હે, હું શું કામ કહું તમને? પહેલી વાત તો હું તમને ઓળખતી નથી, અને ઓળખજો, તારા દિલને પૂછી જો, તારું દિલ મને ઓળખતું હોય છે. આ તારી યાદમાં આમ જો મારું મગજ આવશે ને ખરાબ થઈ જાય. શરમ નથી આવતી એક અજાણી છોકરી સાથે આવી રીતે વાત કરતા? અરે પ્રેમમાં કેવી શરમ. હા, અને આમ જો તારો ચહેરો રહ્યો ને, હે, એક નંબર છે. શો હા, બોમ્બે શહેરમાં હું નવી છું, એનો મતલબ એમ નહીં કે હું તમારાથી ડરી જઈશ. ડરવાનું નથી, બસ ખાલી છે ને સમજે કે ટન ટના ટન 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 તારા. હું શું કામ અહીંયા ઊભી છું? અરે અરે! ક્યાં જાય છે? છોડો! હા, શું કરો છો આ? તો કોઈ પછી છે? નહીં. છોડો, શરમ નથી આવતી તમને? હાય, તો ચૂપચાપ ઊભી રહે. હા જો હા, તમે આ સારું નથી કરી રહ્યા. હું બૂમ પાડીને બધાને બોલાવી લઈશ. તો તું બૂમ પાડે એ તું સારું કરે. હા, જો હું તને શું કહું છું, તું તને મને બહુ ગમે છે. બહુ એટલે એની હદ જ નથી. અહીંથી તારી નજર જ્યાં સુધી પૂગી ને હે એટલા ગણી તું મને ગમશો. હાસીન એનું કાંક કરીને હવે નથી રહેવાતું, નથી રહેવાતું. પોલીસને ફોન કરી દઈશ, પોલીસને બોલાવીશ. કોઈ છે? નહીં કોઈ છે? નહીં. હેલ્પ! બચાવો મને! હવે હું મારું કામ કરું. હા, કેમ આવી રીતના કેમ તું કોઈ છોકરી ઉપર હાથ ઉપાડશો? હે, તારા ભાઈને ઓળખું છું હો, આગળ કહી દે ને તો વારો પાડી દે તારો ભાઈ તારો. તમે છે ને અત્યારે જાઓ. કેમ જાવ એટલે? હે, તમારું કામ કરો. આવી રીતના રસ્તા ઉપર નીકળતી છોકરીઓની છેડતી કરવાની છે તારે? હું જે કરું એ તમારે હું આમ જાઉં. બોરે તારા ભાઈને આગળ ફોન કરીને મારા બોલાવ. ભાઈને ફોન કરવાની જરૂર નથી. તો કેમ આવી રીતના અજાણી છોકરીને છેડતી કરવાની તારે જરૂર છે? વયો જા અત્યારે ને અત્યારે આગળ પોલીસને ને તારા ભાઈને બેયને બોલાવી. હું જોઈ લઈશ. થેન્ક યુ. અને તમે અહીંયા ક્યાં રહ્યો છો? આ સોસાયટી છે ને એની પાછળ. તો પણ આ રસ્તેથી નીકળો છો તો ખબર ન પડે આ રસ્તો હવા અવારું જગ્યા છે, અહીંયા તમારા ફેમિલીમાં કોઈક મેમ્બરને આરે લઈને નીકળાય અહીંયાથી નીકળો તો? એકચ્યુઅલી બોમ્બેમાં હું નવી છું, મને વધારે કોઈ આઈડિયા નથી કે કયો રસ્તો ક્યાં જાય છે, શું છે. હજુ જાણવાની કોશિશ કરું છું. અરે તો કોઈને હારે લઈને નીકળાય ને, ઘરના ફેમિલી મેમ્બરને, ભાઈ હોય, પપ્પા હોય, મમ્મી હોય, કોઈને લઈને નીકળાય. આ રસ્તા ઉપર એકલું નીકળાય કોઈથી? હું અહીંયા એકલી જ રહું છું, મારું ફેમિલી સુરતમાં છે. એટલે મુંબઈ જેવા શહેરમાં તમે એકલા રહ્યો છો, એકલા એવા તમને જરીક કઈ વિચાર આવ્યો કે નહીં આ શહેર તમારાથી અજાણ છે, તમને શહેર વિશે કઈ માહિતી નથી અને તમે એકલા આવી ગયા અને પાછા ગમે એ રસ્તા ઉપર એકલા અને આવા કપડાં પહેરીને હાલા જતા હોય તો ગમે એવા આની જેવા હરામી હોય છેડતી કરવાના જ છે. મને નહોતી ખબર કે આવું બધું થશે. એકચ્યુઅલી હમણાં થોડા દિવસ પછી એક ડાન્સ કોમ્પિટિશન છે ને, એના માટે હું અહીંયા આવી હતી. જો હવે ડાન્સ કોમ્પિટિશન તમારું જે હોય ને એ ભૂલી જાજો. પહેલા નંબરમાં તો તમારું ફેમિલી અહીંયા રહીને તો તમે બોમ્બે સુરક્ષિત રહી શકો, કાં તો તમારા અહીં કોઈ ઓળખીતા હોવો જોઈએ. એટલે મારું માનો ને તો જ્યાં સુધી તમારું ફેમિલી અહીંયા ન આવે ને ત્યાં સુધી તમે પાછા જ્યાં શહેરમાંથી આવ્યો હોય ને ત્યાં વયા જાઓ તો વધુ સારું. નહીંતર આજે હું આવ્યો, કાલે આની જેવા બીજા આવશે તો રોજ રોજ કોઈ બચાવવા માટે નહીં આવે ને પોલીસને ફોન કરશો ત્યાં તો અહીંયા કેટલું થઈ ગયું હશે. સાચી વાત છે તમારી. હવે મને સમજાઈ ગયું છે કે મારે શું કરવાનું છે. થેન્ક યુ. શું થયું મમ્મી? આ બધાને અહીંયા કેમ બેસાડ્યા છે?
મેં નહીં, આ તારા પપ્પાએ. હા હા, એકની એક વાત કરવા માટે છે ને તારા બાપે હેલી કાઢી છે, લોહી પી ગયા છે. અરે હું એમ કહું છું કે તારી મમ્મી તો બધાને ફોન ઉપર કયા કરે છે ને મેં કીધું ફેસબુક ને વોટ્સએપ પર મૂકી દઈને બધું જે મૂકવું હોય તે. આપણી બેન તારી સારા સારા કામ કરવા. કોમ્પિટિશન છે હા. એના માટે. ભાઈ હું પણ એ જ રાહ જોઉં છું કે ટીવીમાં ક્યારે કોમ્પિટિશન ચાલુ થાય લાઈવ આવે હું જોવા બેઠો છું એટલે મેં ભેગા કર્યા કે મારી દીકરી ટીવી ઉપર આવે લાઈવ કોમ્પિટિશન બતાવશો તો ખરા જ ને. અને લાગે છે પપ્પા તમને ડેટ ભૂલાઈ ગઈ છે. આજની ડેટ નથી, કાલે આવવાની છે કોમ્પિટિશન. શું પપ્પા તમે પણ? મમ્મી દામિની, મિની, બેન તું અહીંયા કેમ? તારી તો કાલે કોમ્પિટિશન છે ને, અમે લોકો એ જ વાત કરતા હતા. અને અમને તો આજની ખબર છે. દામિની, એક મિનિટ, અહીંયા આવો, અહીંયા બેટા. અરે બેટા શું થયું છે બોલશે કે? શું થયું? હા, કેમ રડે છે બેટા? મેં કેવી રીતે કહું ને, કંઈ સમજાતું નથી. કેમ બેન, શું થયું છે? હા, જે હોય તે તું તારે જે કંઈ પણ થયું હોય ને અમને બધાને કહી દે. શું થયું છે? એની પ્રોબ્લેમ? તમારા લોકોની સાથે ઝઘડો કરીને હું એકલી રહેવા માટે તો જતી રહી, પણ ગયા પછી મને ખબર પડી કે એકલું રહેવું કેટલું અઘરું છે. બધા કામ જાતે કરવા પડે છે. વહેલા ઉઠવાનું, આખો દિવસ કામ કરવાનું, પછી ડાન્સની પ્રેક્ટિસ કરવાની, સુવાના ઠેકાણા નહીં, ખાવા પીવાનું કાંઈ જ મેળ નહોતો આવતો. પણ છતાંય મેં તમને કોઈને કાંઈ વાત ના કરી, કેમ કે મેં જ જીદ કરી હતી ને કે મારે એકલા રહેવું છે, પ્રાઇવેસી જોઈએ છે. જીદ કરીને ત્યાં ગઈ એટલે તમને કોઈને કાંઈ કહી પણ ના શકી. અને ત્યાં તો કોઈ નોકર પણ ન મળે, અને મળે તો પૈસા પણ કેટલા વધારે લે. બેટા તારા કરતાં વધારે તો તારી મમ્મીની જીત હતી. જોઈ લીધું ટીવી ઉપર આવી ગઈ, તારી બાજુમાં આવીને બેસી ગઈ અને તું ટીવી પર રાહ જોતી હતી. મેં 1000 વાર સમજાવી હતી તને પણ નહીં માની. આ ઘરમાં બહુ બધું હાથમાં આપતી હતી તો એનાથી ખવાતું નહીં હતું. અને ત્યાં નોકરની રાહ જુએ, આ ઘરમાં હતા એને નોકર બનાવી દીધા, કામ કરાવીને. બસ ને, હું 1000 વાર કહેતો હતો રીચા, તો એક માં થઈને દીકરીની વાત નહીં સમજી શકી. દીકરી તો નાદાન હતી પણ તું થોડી નાદાન હતી. અમે સમજાવતા હતા, મારો દેવાંગ કેટલું સમજાવતો હતો. જોયું ને આ કેવી પરિસ્થિતિમાં આવી, તો સારું થયું કે મારી દીકરી મારા ઘરે પાછી આવી ગઈ. પપ્પા, તમે મમ્મીને કાંઈ ન કહેશો. અને વાત ખાલી એટલી નથી, એક છોકરો તો ગમે તે એડજસ્ટ કરી શકે, પણ છોકરી થઈને એટલા મોટા શહેરમાં હું એકલી જતી રહીને એ જ મારી ભૂલ હતી. ત્યાં એક છોકરાએ શું? બોલ શું દામિની. કર્યું એ છોકરાએ? હા દામિની બેન બોલો. મારી સાથે ગેરવ્યવહાર કર્યો, મારી છેડતી કરવાની કોશિશ કરી. હા તો સારું થયું કે ત્યાં એક ભાઈ આવી ગયા, એમને એ ગુંડાને બગાડી મૂક્યો અને મને સમજાવી કે મારે મારા સપના પૂરા કરવા હોય, કશે જવું હોય ને તો એકલા ના જવું જોઈએ. હું સ્ત્રી જાત છું. રીચા તું જરાક સમજી ગઈ હોત તો મારી દીકરી સાથે કેવા કેવા વ્યવહાર થયા, કેવી એકલી હું તને 1000 વાર કહેતો હતો. નહીં, તમે દીકરા તરફ જુઓ છો. આજે મારી દીકરી કેવી પરિસ્થિતિમાંથી ગુજરીને આવી. બસ હવે તો તને સમજાયું કે નહીં? મમ્મી, બધી મારી જ ભૂલ છે, તમે માફી નહીં માંગો. બેટા બોલ. તમારી પાસે જીદ કરતી હતી અને તમે મારી જીદ પૂરી કરવા માટે ભાઈને, પપ્પાને, ભાભીને બધાને ખીજાતા હતા, એમની સાથે ઝઘડો કરતા હતા. બરાબર છે, પણ છતાંય જ્યાં સુધી અનુભવ ન થયો ત્યાં સુધી તો અમારી વાત સાચી લાગતી જ નહોતી ને. તને તો એમ જ લાગતું હતું કે તું એક છોકરીની જાત છે ને, એટલા માટે જ અમે લોકો તને ક્યાંય જવા નથી દેતા. પણ સાચું કહું ને તો સોનું અને ઘરની લક્ષ્મી એને સાચવીને જ રખાય, એને રખડતા ના મુકાય. રખડતા મૂકે ને તો કોઈ પણ આવીને ગમે તેવી કિંમત કરીને ચાલ્યું છે. બસ અમે તો તને એ જ સમજાવવા માગતા હતા. કંઈ નહીં, આખરે
અનુભવથી શીખી તો ગઈ. સાચી વાત છે તારી, એકદમ સાચી વાત બેટા. તું કહેતો રહ્યો, વહુ કહેતી રહી, તારા પપ્પા બધા સમજાવતા રહ્યા. મારે દામિનીને સાચા રસ્તે વાળવાની હતી અને મેં ખોટા રસ્તે વાળી. જુઓ દામિની બેન, એવું નહોતું કે તમે ડાન્સમાં આગળ વધો તો અમને લોકોને સારું નહોતું લાગતું. અમે તો તમને સપોર્ટ કરવા માગતા જ હતા, પણ અમે તો ખાલી તમને તમારી હદ શીખવાડતા હતા. તમે જે ગેરવર્તન કરતા હતા ને બધાની હારે, એ તમને શીખવાડતા હતા. તમે જો તમારા ભાઈને મુંબઈ લઈને સાથે ગયા હોત ને તો તમારી સાથે આ દિવસો ક્યારેય ના આવ્યા હોત. સાચી વાત છે તમારી. પતી ગયું ને, જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે આ વાતને વાઘોડિયા કરવાથી કંઈ થવાનું નથી. હવે તું કે તારે શું કરવું છે? આ કોમ્પિટિશન પૂરી કરવી છે કે પછી હારીને બેસી રહેવું છે? હવે મારી હિંમત નથી થતી પાછી જવા માટે. અરે અમે બધા છીએ ને, અમે બધા આવીશું તારી સાથે. આખરે તારી કોમ્પિટિશન એ અમારું પણ સપનું છે. અરે તું કોમ્પિટિશનમાં નંબર લાવતી હોય તો અમારા માટે ગર્વની જ વાત છે ને. હા, બધા જઈશું સાથે. શું કહેવું છે મમ્મી? હા બેટા, બધા સાથે આવીશું.